शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। મંગલાચરણના શ્લોકો પુસ્તકના પહેલા પાના પર. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते. यश छंदसा अपने मंत्रનું પઠન કરીએ. આ પુસ્તકમાં ત્રીજા પાના પર નીચેના ભાગમાં છે. જરા હાથ ઊંચો કરજો જ્યાં જરૂર હોય ત્યાં. આ બધા પાસે બંને ચોપડી છે બરાબર. હવે આપણે દર વખતે બંને ચોપડી લઈને આવીશું. હા, ત્રીજા પાના પર નીચેના ભાગમાં. હવે કર બોલું છું, તમે 2 વાર બોલજો. यश्छन्दसां वृषभो विश्वरूपः यश्छन्दसां वृषभो विश्वरूपः. 2 વાર.
છંદોऽદ્યમૃતાत् સંબભૂવ સમેન્દ્રો મેધયા સ્પૃણોતુ અમૃતસ્ય દેવધારણો ભૂયાસમ શરીરમ મે વિચર્ષણમ જિહ્વા મે મધુમત્તમા કર્ણાભ્યામ ભૂરિવિશ્રુવમ કોશોऽસि મેધયા પિહિતઃ શ્રુતં મે ગોપાય યશ્છંદસાં વૃષભો વિશ્વરૂપઃ. છંદસનો અર્થ કર્યો વેદ. વેદમાં જે ઋષભ છે શ્રેષ્ઠ છે, વિશ્વરૂપ છે. છંદોભ્ય અમૃતાત અધિસંબભૂવ. વેદના ચિંતનથી જે એમાંથી ઉત્પન્ન થયું છે. સ ઇન્દ્ર મે મામ મેધયા સ્પૃણોતુ. ઇન્દ્ર મને મેધાથી બળવાન બનાવે. હે દેવ અમૃતસ્ય ધારણો ભૂયાસમ. હું અમૃતને ધારણ કરનારો થાઉં. મેં શરીરમ વિચક્ષણમ ભૂયાત. મારું શરીર છે એ વિચર્ષણ શક્તિશાળી થાઓ. જીહ્વા મેં મધુમત્તમાં. મારી જીભ મીઠી અત્યંત મધુર થાઓ. કર્ણાભ્યામ ભૂરિ વિશ્વમ. બે કાન વડે હું ઘણું શ્રવણ કરું. બ્રહ્મણ કોશ અસી મેધયા પિહિતઃ. હે ઓંકાર પ્રણવ, તો બ્રહ્મનો કોશ છે, મેધાથી પિહિત ઢંકાયેલો છે. શ્રુતમ મે ગોપાય. મેં જે શ્રવણ કર્યું છે એનું તો રક્ષણ કર, પાલન કર. ભાષ્યમાં જોતા હતા આપણે સ એવં ભૂત ઓંકાર ઇન્દ્ર સર્વકામેશ પરમેશ્વર મામ મેધયા પ્રજ્ઞા સ્પૃણોતો બલયતુ. આ ઓમકાર જે સર્વકામેશ, સર્વકામનાઓની પૂર્તિ કરનારો છે, એ મને પ્રજ્ઞાથી બળવાન બનાવે. હવે આગળ છેલ્લી લીટીમાં ભાષ્ય વાંચીએ. 388 પાના પર ભાષ્યની છેલ્લી લીટી. કિંચ શરીરમ મે મમ વિચર્ષણમ વિચક્ષણમ યોગ્યમ ઇત્યેતત. અને વળી મારું શરીર છે એ વિચર્ષણ અર્થાત વિચક્ષણ અર્થાત યોગ્ય થાવ. ભૂયાત ઇતિ પ્રથમ પુરુષ વિપરિણામઃ. તો જુઓ, આ એવું આગળનું વાક્ય હતું. હે દેવ અમૃતસ્ય ધારણો ભૂયાસમ. મૂળ કંડિકા કે મંત્ર છે, એમાં હું અમૃતને ધારણ કરનારો થાઉં. ત્યાં હું ઉત્તમ પુરુષ એનો કરતા છે. એટલે ક્રિયાપદ એ પ્રકારે લાગ્યો અહમ ભૂયાસમ. હવે શરીરમ મે વિચર્ષણમ એની જોડે ક્રિયાપદ નથી લગાડ્યું. તો સામાન્ય રીતે આગળ રામ ગયો, લક્ષ્મણ ગયો, પછી ભરત શત્રુઘ્ન પણ એવું કહીએ ત્યારે આગળનું જે ક્રિયાપદ છે એનો અનુષંગ ચાલુ છે એવું સમજાય.
પણ રામ ગયો, લક્ષ્મણ ગયો અને ભરત શત્રુઘ્ન પણ, તો ત્યાં શું ક્રિયાપદ લાગશે? બહુ અઘરો સમજ. રામ ગયો, લક્ષ્મણ ગયો, ભરત શત્રુઘ્ન ગયા, બરાબર છે. હવે અનુષંગ તો ગયો નો છે, આગળનો ક્રિયાપદ ગયો છે, એટલે એને ચાલુ રાખવાની દ્રષ્ટિએ ગયો કહેવાવું જોઈએ. પણ અહીં બે કરતા છે, એટલે દ્વિવચનમાં ગયોનું કરીશું ગયા, બરાબર. બહુ વચન થઈ જશે, ગુજરાતીમાં દ્વિવચન નથી એટલા માટે, તો ગયા એવું થશે. એમ અહીં અમૃતસ્ય હે દેવ અહમ ધારણો ભૂયાસમ, હે દેવ હું અમૃતને ધારણ કરનારો થાઉં. ઉત્તમ પુરુષનું ક્રિયાપદ છે. પછીના વાક્યમાં ક્રિયાપદ નથી. શરીરમ મે વિચર્ષણમ, પણ કરતા કોણ છે? મે એટલે મારું, બરાબર. મે મમ શરીરમ વિચર્ષણમ, તો કરતા કોણ છે? હા હા, એટલે હું સમજુ કે કેમ આ ભૂલ થઈ. વિચર્ષણ એટલે વિચક્ષણ, યોગ્ય, મારું શરીર યોગ્ય, આવું ગુજરાતી છે. મારું શરીર યોગ્ય, આવું ગુજરાતી વાક્ય થયું. તો ક્રિયાપદ શું આવશે અને કર્તા કોણ છે? કર્તા તો વાક્યમાં જ છે, ક્રિયાપદ આપણે મૂકવાનું છે. હા, તો કર્તા કોણ છે? મારું પુસ્તક મને મળો, એમાં કરતા કોણ? મારે ગુજરાતી નહીં, જો પહેલા ધોરણનું ભણાવવાનું થશે. મારું પુસ્તક મને મળો, ક્રિયાપદ કયું છે? કોણ મળો? કર્તાને ક્રિયાપદને પૂછી કોણ, તો જે મળે ને શું કહેવાય? હે ભગવાન, પાછું બંધ થઈ ગયું. ક્રિયાપદને રામ ગયો, ક્રિયાપદ કોણ છે ભાઈ? ગયો. કરતા પૂછો કે કોણ, તો કોણ પૂછવાથી મળે ને શું કહેવાય? શું કહેવાય? બે ચાર જણને કરતા કહેવાય, બાકીના શું કહેવાય? રામ ગયો વાક્યમાં ક્રિયાપદ કોણ છે? જો બધા આટલું આપણે નહીં સમજીએ તો નહીં ચાલી શકે. ને પછી આપણે, મને એવું થાય કે આપણે કંઈક સમજ્યા કે એવી મોટી વસ્તુ નથી કે આપણને આટલી ના સમજ પડે, આપણે ધ્યાન કેમ ના આપીએ, સમજીએ કેમ નહીં, એવા બે જવાબદાર કેમ થઈએ, બરાબર. તો રામ ગયો, ક્રિયાપદ કોણ છે? બધા જ બોલે. ક્રિયાપદ કોણ છે? બધા જ બોલે, હું કઉ છું. પણ એ બધા સંભળાવું જોઈએ, પણ બધા એટલે શું? પણ બધા એટલે શું ભાઈ? બધા એટલે બધા, બરાબર. અહીં બેઠેલા બધા. તો રામ ગયો વાક્યમાં ક્રિયાપદ કોણ છે? એનો કર્તા કોણ છે? કેવી રીતે મળ્યો કર્તા? ક્રિયાપદને પૂછ્યું કોણ, જે મળે એ કરતા, બરાબર છે. મારું પુસ્તક મને મળો, ક્રિયાપદ કોણ છે? ક્રિયાપદ કોણ છે? મળો. કોણ મળો? કોણ મળો? એટલે હું સમજવાની કોશિશ કરું છું કે આવું કેમ થાય છે. પુસ્તક મળો, એ મારું હોય કે તારું હોય, જેનું હોય તેનો, એનાથી શું ફેર પડે છે? ક્રિયાપદને પૂછો કોણ, જે મળે એ કરતા થયો. પુસ્તક મળો, બરાબર છે. મારું હોય, પણ એ એટલે કદાચ આપણે આવો સંપર્ક નહીં હોય ભાષા જોડેનો, જેથી આપણે આના પરથી શોધી શકીએ કે કરતા કોણ છે, એ સમજી શકાશે કદાચ મારાથી. તો ક્રિયાપદને પૂછો કોણ, જે મળે કરતા થાય. મળો, પુસ્તક મળો, તો પુસ્તક કરતા થયો, મળો ક્રિયાપદ થયો, બરાબર છે. એવી રીતે હું ધનને ધારણ કરું, હું ધનને ધારણ કરું. શરીર પણ યોગ્યતાને,
હું ધનને ધારણ કરું, એમાં ક્રિયાપદ કોણ છે? હું તમને માફ કરીશ. ક્રિયા એટલે કરવાનું આવે એને ક્રિયા કહેવાય. ધારણ નથી ક્રિયા. કરો, તમે ધારણ કર્યું ને, પછી અંજય કરો. તમે ધારણ કર્યું હતું. કરું ક્રિયાપદ છે, ધારણ કરું. શું કરું? ધારણ કરું. કરું ક્રિયાપદ છે, ધારણ કરું ક્રિયાપદ ને તમે પૂછો કોણ, તો શું મળશે? કોણ ધારણ કરે? હું. તો હું કરતા થાય. બરાબર છે. હું ધનને ધારણ કરું. હું કરતા થયો, ધારણ કરું. ક્રિયા થઈ, ક્રિયાને પૂછ્યું કોણ, મળ્યો હું, એ કરતા થયો. બરાબર છે. શરીર પણ યોગ્યતાને, એના પછીનું વાક્ય આ છે. એમાં આપણે ક્રિયાપદ ઉમેરવાનું છે અને કર્તાને શોધવાનું છે. ક્રિયાપદ કર્તાના આધારે ઉમેરાશે, પણ ક્રિયાપદ આગલા વાક્યને પણ અનુસરશે. તારે બે કામ કરવાના છે. હું ધનને ધારણ કરું, શરીર પણ યોગ્યતાને. તો ક્રિયાપદ અહીં મૂક્યું નથી. રામ ગયો, લક્ષ્મણ પણ, એટલે ગયો. ભરત શત્રુઘ્ન પણ ગયા. એટલે જવું ક્રિયાપદ આવશે એ આગળથી આવ્યો, પણ ગયા ક્યાંથી આવ્યો? રામ લક્ષ્મણ થી, ભરત શત્રુઘ્ન થી. રામ ગયો, લક્ષ્મણ પણ. શું થશે? ગયો. ભરત શત્રુઘ્ન પણ ગયા. તો જવું એ ક્રિયાપદ વપરાવાનું છે. એ ક્યાંથી નક્કી થયું? આગલા વાક્યથી. પણ ગયોનું ગયા એ કોણે નક્કી કર્યું? ભરત શત્રુઘ્ન. બરાબર. આ વાક્યના કર્તાએ પુરુષને વચન નક્કી કર્યા. આગલા વાક્ય ક્રિયાપદ નક્કી કર્યું. આગલા વાક્યએ જવું એ ક્રિયાની વાત ચાલે છે એ નક્કી કર્યું. ભરત શત્રુઘ્ન કરતા છે, એમણે કયું વચન પુરુષ આવશે એ નક્કી કર્યું. તો ગયા એવું આવશે. હું ધનને ધારણ કરું, શરીર પણ યોગ્યતાને. ક્રિયાપદ કયું આવશે? ધારણ કરવું ક્રિયાપદ આવશે. ક્રિયાપદ કયું રૂપ આવશે એ કોણ નક્કી કરશે? છેલ્લા વાક્યનો કર્તા. છેલ્લા વાક્યનો કર્તા કોણ છે? હું તો છે જ નહીં વાક્યમાં. મેં બે વાક્ય કહ્યા. પહેલું વાક્ય એવું હતું, પાર્ટી હોય તો જ ખબર પડે ને બધા. હું ધનને ધારણ કરું, આ વાક્ય નંબર 1 છે. શરીર પણ યોગ્યતાને વાક્ય નંબર 2 છે. બીજા વાક્યમાં ક્રિયાપદ કયું આવશે? ધારણ કરવું. કેમ? કારણ કે આગલા વાક્યનું ક્રિયાપદ એ કેરી ફોરવર્ડ થાય છે. અહીં ધારણ કરવું ક્રિયાપદ લાગશે. કયું રૂપ લાગશે એનું? ક્રિયાપદનું રૂપ કોણ નક્કી કરશે? કર્તા નક્કી કરશે. આ વાક્યનો કર્તા કોણ છે? શરીર ધારણ કરે. કોણ ધારણ કરે? શરીર ધારણ કરે. તો એટલે આ ભણવું જ પડે. આને માટે હું શું કહું મને નથી ખબર. તો તમારા છોકરાની ગ્રેન્ડ ચિલ્ડ્રનની જો આપણે લઈ આવજો, એમાં હશે કે પ્રશ્ન છે. છે કોઈ જાણકાર એમાં આવે છે? આવું બધું આવે છે? નાના છોકરાઓને વ્યાકરણ નથી ભણાવતી એવું કહેશે તો કહું. 7મા 8માં આવે તો પહેલા ધોરણથી શું શીખે? એવું તો આપણે ભણ્યા ત્યારે એવું હશે. 5મા 7મા 8માં વિભક્તિ આવે. ઓ બાપરે, સમજાયો છે. ભૂલી જ જવાય. 7મા 8માં ભણ્યા તો પછી ભૂલી જ જવાય ને અત્યારે. પણ ભાષ્યકારની જોડે આપણે ચાલવું હોય, જોડે જોડે આમાં કે ભાષ્યકારને કે સંસ્કૃતને કે વેદાંતની કશાની જરૂર નથી. આમાં તો નિશાળના ઉપેન્દ્રભાઈ આની જરૂર છે. જેની જરૂર હોય તેની, તો મારે બધાની જરૂર છે. એટલે સહેજ આપણે નહીં તો આને આપણે માણી ના શકીએ. સાંભળી જઈશું કથા, પણ એને માણી નહીં શકીએ. એટલે ભાષ્યકારે ભૂયાત કહ્યું, શ્રુતિએ કહ્યું છે ભૂયાસમ
ભૂયાસમ પછીના વાક્યમાં ક્રિયાપદ ના હોય તો આગળનું ક્રિયાપદ ફોરવર્ડ કેરી ફોરવર્ડ થાય છે, એટલે આગળ ચાલે છે. એનો અર્થ ભૂયાસમ થવું જોઈએ. શરીરમ એ વિચર્ષણમ ભૂયાસમ. આગળનું ક્રિયાપદ આખું લઈ આવીએ તો દેવ અહમ અમૃતસ્ય ધારણો ભૂયાસમ શરીરમ એ વિચર્ષણમ ભૂયાસમ એવું થઈ જાય આગલું લઈ આવીએ તો. પણ આગલા વાક્યનો કરતા ઉત્તમ પુરુષ એક વચન છે, છેલ્લા વાક્યનો કરતા પ્રથમ પુરુષ એક વચન છે. તો પ્રથમ પુરુષ એક વચનના કરતા ને ઉત્તમ પુરુષ એક વચનનું ક્રિયા લગાડાશે ધાતુ, પણ ધાતુનું રૂપ છે કરતા પ્રમાણે બદલાશે. પુરુષ ઉત્તમ પુરુષ છે પહેલામાં, બીજા પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ છે. તો ત્રીજો પુરુષ હોય તો એટલા માટે ભાષ્યકાર મહારાજે ભૂયાસમ આગળનું ચાલે છે છતાં એને ભૂયાત કર્યું. 388 પાના પર ભાષ્યની છેલ્લી લીટીનું છેલ્લું વાક્ય જુઓ. ભૂયાદિતિ પ્રથમ પુરુષ વિપરિણામ. તો ભૂયાસમનું ભૂયાત કર્યું. એ કેમ કર્યું? પ્રથમ પુરુષમાં પેલા ઉત્તમ પુરુષના ક્રિયાપદને બદલ્યું. કારણ કે આગલા વાક્યનો કરતા ઉત્તમ પુરુષ ન હોય તો ઉત્તમ પુરુષ એટલે મને શીખવા ઉત્તમ પુરુષ એટલે હું જ ઉત્તમ પુરુષ હોય. ઉત્તમ પુરુષસ્તુ અન્ય. ઉત્તમ પુરુષ એટલે હું, મારી સામે જે સાંભળે છે મધ્યમ પુરુષ, અને મારા તારા સિવાય ન હોય એને પ્રથમ પુરુષ કે ત્રીજો પુરુષ એવું કહે છે. ગુજરાતીમાં પહેલો બીજો ત્રીજો એવું કહેતા હતા. સંસ્કૃતમાં ઉત્તમ પુરુષ એટલે પહેલો પુરુષ ગુજરાતીનો. ઉત્તમ પુરુષ એટલે હું, મધ્યમ પુરુષ એટલે તું, અને પ્રથમ પુરુષ એટલે ત્રીજો મારા તારા સિવાયનો. જો યુટ્યુબ ઉપર સંસ્કૃતમાં બહુ જ સારું શિક્ષણ મળે છે. એનો પાઠ 1, પાઠ 2 પછી વિડીયો હોય છે એના. એટલે સંસ્કૃત ભણવા માટેની ઉત્તમ આ બધી સગવડોને તકો છે. આપણે માટે લોકો ઘણી બધી મહેનત કરીને મૂકે છે. આપણે એનો લાભ લઈ શકીએ. અને એટલે એવું આપણને મન થાય એ ઈચ્છનીય છે, બીજું શું કહીએ આપણે. મન થાય તો ને, પણ મન થાય એ સારી વસ્તુ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરો કે અમને મન થાય કે પેલા લોકો મૂકે છે અને અમે સાંભળીએ અને કંઈક શીખીએ એમાંથી, બરાબર ને? તો આપણે આને વધારે માણી શકીશું. ભૂયાદિતિ પ્રથમ પુરુષ વિપરિણામ. એટલે ભૂયાસમ ક્રિયાપદ આગલા વાક્યનો અહીંયા આવતું હતું, પરંતુ કર્તા બદલાઈ ગયો છે. આગલા વાક્યમાં ઉત્તમ પુરુષનો કર્તા એક વચનનો છે, અહીં પ્રથમ પુરુષનો એક વચનનો છે. માટે શરીરમ મે વિચર્ષણમ ભૂયાત એવું ક્રિયાપદ થશે વાક્યમાં, બરાબર? એટલે ભાષ્યકાર મહારાજે ભૂયાસમનું ભૂયાત એવું કરી નાખ્યું. એના પછી આગળ 389 પાના ઉપર ભાષ્યકાર મહારાજ, એટલે સામે જુઓ 389 પાના ઉપર 21મી, 22મી અને 23મી લીટી, 22મી લીટીનો છેલ્લો ભાગ જુઓ. 389 વનમાલામાં 22મી લીટીનો છેલ્લો ભાગ ઉત્તમ પુરુષત્વેન પૂર્વત્ર પ્રયુક્તસ્ય ભૂયાસમિતિ અસ્ય. તો આગલા વાક્યમાં ઉત્તમ પુરુષના ક્રિયાપદ તરીકે ભૂયાસમ જે વાપર્યું છે, તસ્ય ભૂયાત ઇતિ પ્રથમ પુરુષત્વેન અત્ર વ્યત્યાસ કર્તવ્ય ઇત્યર્થ. એનો આ બીજા વાક્યમાં પ્રથમ પુરુષના ક્રિયાપદ તરીકે વ્યત્યાસ એટલે બદલવાનું કર્તવ્ય કરવું જોઈએ એવો અર્થ ભાષ્યકાર મહારાજે કયું વાક્યનો થશે. હવે ભાષ્યકાર મહારાજ 389 પાના પર પહેલી લીટીમાં કહે છે, જિહ્વા મે મધુમત્તમા મધુમતી અતિશયેન મધુરભાષિણી ઇત્યર્થઃ. મારી જીભ છે અત્યંત મધુર ભાષિણી, અત્યંત મીઠી થાવ. બરાબર? આ બધાને જપ કરી શકાય. હા, એટલે આખો દાડો મનમાં મારી જીહવા મે મધુમત્તમા, જીહવા મે મધુમત્તમા, જીહવા મે મધુમત્તમા. કોઈ પણ તમે બેન સજામ થઈ જાવ ને, નામ મને યાદ નથી. મીનાબેન તમે પણ સહેજ બહાર નીકળો ને, તમે પણ નીકળો. તો મારી જીભ મધુર ભાષિણી થાવ. તો સતત કોઈ પણ વ્યવહાર શરૂ કરવાનો હોય, કોઈને મળવા જતા હોય, જે કંઈ કરતા હોઈએ, તો એના પહેલા આંખ મીચીને પ્રાર્થના કરીને, હે ભગવાન મારી જીભને મધુર બનાવજો, પછી હું વ્યવહાર શરૂ કરું. એટલે આવું પ્રાર્થના કરીશું ને, એનાથી જ આપણું મોમેન્ટમ ખાસું ગ્રાઉન્ડ લેવલ પર આવી જશે. કારણ કે આપણે ઉશ્કેરાયા હોઈએ, જે કંઈક હોય તે, કશું આવું કશું ના આવડે, એટલે આટલું નથી આવડતું. જીહવા મે મધુમત્તમા,
એ ભગવાન મારી જીભ મીઠી બને એટલે હું મીઠાશથી કહું કે આટલું શીખવું સારું કહેવાય, બીજું તો શું કહી શકીએ આપણે. જીભ મારી મધુર થાઓ આવી પ્રાર્થના અહીં કરી. મધુર ભાષિણી પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચનિકા દરિદ્રતા. પ્રિય વાક્ય બોલવાથી બધા જ ખુશ થતા હોય છે, તો પ્રિય જ બોલવું ને એમાં શું કામ દરિદ્રતા રાખવી અને આપણે પ્રિય વાક્ય ન બોલવું. મધુર ભાષિણી અહીંયા નીચે વનમાલામાં ભૂયાદિત અનુષંગ એટલે ક્રિયાપદ આગળનું ચાલુ છે ભૂયાસમ વાળું, પણ વિચર્ષણમ ત્યાં ભૂયાદ કર્યું. જીહવામાં પણ પ્રથમ પુરુષ કરતા કોણ છે? જીહવામે મધુમત્તમામાં જીહવા કરતા છે, પ્રથમ પુરુષ એક વચન છે, માટે ક્રિયાપદ કયું થશે? ભૂયાદ એ ક્રિયાપદ આગલા વાક્યમાં જે કર્યું અહીં પણ આવશે. બરાબર. વનમાલાકારે કહ્યું ભૂયાદિત્ય અનુષંગ. ભાષ્યકાર આગળ કહે છે કર્ણાભ્યામ શ્રોત્રાભ્યામ ભૂરી બહુ વિશ્રુવમ વ્યશ્રવમ શ્રોતા ભૂયાસમ ઇત્યર્થ. એટલે ભૂયાસમ અને ભૂયાત એ બંને કરતા પ્રમાણે બદલી લેવાના એવું થાય છે. સો કર્ણાભ્યામ ભૂરી નથી ચાલતું, શું થયું? તો ભૂલી જાઓ, બીજું શું ના થતું હોય તો અપડેટ કરી દો. નથી થતું. આ બારી બારણા બંધ કે ખુલ્લા કે ફેર પડે ખરો? નહીં ને? અને પેલામાં તો ચાલુ છે ને આપણા મોબાઈલમાં. ના થાય તો ભૂલી જાઓ, ચિંતા ના કરશો. થવાની આશા હોય તો કરો. તો એને કરવા દઈએ છીએ આપણે, આપણું કામ ચાલુ રાખીએ. બરાબર. કર્ણાભ્યામ ભૂરી વિશ્વમ. તો જુઓ પહેલું વાક્ય શું થયું? હે દેવ અમૃતસ્ય ધારણો ભૂયાસમ. હે દેવ હું અમૃતને ધારણ કરનારો થાઉં. પછીના વાક્યમાં મારું શરીર વિચર્ષણ થાવ, યોગ્ય થાવ, તો શરીર કરતા થયો. પછીના વાક્યમાં જીહવા મેં મધુમત્તમાં મારી જીભ મધુર ભાષિણી થાવ. પછી પાછું વાક્ય એમાં આવ્યું કર્ણાભ્યામ ભૂરી વિશ્રવમ કાનો વડે ઘણું સાંભળું. ત્યાં કરતા કોણ થયો? કર્ણાભ્યામ કઈ? હા વાત સાચી છે ના. કર્ણાભ્યામ કઈ વિભક્તિ છે? કાનો વડે તૃતીયા છે. તો વડે એ તો કરતા ના હોય ને. હાથ વડે લખું છું તો હાથ કરતા થાય. કોણ કરતા થાય? જે લખ્યું તે. બરાબર ને? હાથ વડે લખું છું તો કરતા કોણ થયો? હું લખું છું એટલે હું કરતા થયો. તો કર્ણાભ્યામ ભૂરી વિશ્વમ કાનો વડે બહુ સાંભળું. કોણ? હું. એટલે હું કરતા છે, માટે પાછું પેલું ભૂયાસમ હતું ને ભૂયાસમ આવી જશે. અમૃતસ્ય ધારણ ભૂયાસમ શરીરમ વિચર્ષણમ ભૂયાત જીહવા મધુમત્તમા ભૂયાત અને કર્ણાભ્યામ ભૂરી વિશ્રવમ વ્યશ્રવમ શ્રોતા ભૂયાસમ હું ઘણું સાંભળનારો શ્રોતા થાઉં. ત્યાં પાછળ હું કરતા થઈ ગયો છે. હા, એટલે ભાષ્યકારે મૂકી આપ્યું કર્ણાભ્યામ શ્રોત્રાભ્યામ બે કાનો વડે ભૂરી એટલે બહુ ઘણું બધું વિશ્રવમ વ્યશ્રવમ શ્રોતા ભૂયાસમ બે કાન વડે હું ઘણું સાંભળનારો શ્રવણ કરનારો એક શાસ્ત્રોનું શ્રવણ કરનારો થાઉં. ઘણું સાંભળનારો તો દુનિયા બહુ સાંભળવાનું છે, પણ ના હું શાસ્ત્રોનું શ્રવણ કરનારો થાઉં. હવે ટીકાકાર કહે છે વનમાલામાં 23મી લીટીમાં નનો 23મી લીટીનો છેલ્લો શબ્દ નનો ચક્ષુરાદેહ અપી જ્ઞાનમ પ્રતિ આનુકૂલ્યમ કોતો ન પ્રાર્થ્યતે. તો જુઓ અહીં શરીર યોગ્ય થાય એ પ્રાર્થના કરી, જીભ મધુર ભાષણ થાય એ પ્રાર્થના કરી, બે કાન ઘણું શ્રવણ કરે અર્થાત મારા કાન સારા હોય, સાંભળી શકતા હોય, કાનની પાછળ મન હોય, આ બધી પ્રાર્થના કરી.
પણ બાકીના અંગોનું શું? આંખની જરૂર નહીં પડે, નાકની જરૂર નહીં પડે, બધી પડશે ને. તો કહે છે કે ચક્ષુરાદેહ અપી જ્ઞાન પ્રતિ આનુકૂલ્યમ કુતઃ પ્રાર્થ્યતે. પણ ચક્ષુ વગેરે બાકીના જે કરણો છે એ પણ જ્ઞાન માટે અનુકૂળ થાય એવી પ્રાર્થના કેમ નથી કરતા? એવી પ્રાર્થના કેમ નથી કરવામાં આવી રહી? કુતઃ પ્રાર્થ્યતે. એનો જવાબમાં કહે છે પ્રાર્થ્યતે એવ ઇતિ આશયેન શરીરમ મે વિચર્ષણમ ઇત્યાદિ વિવક્ષિતમ અર્થમ આહ. કે પ્રાર્થના કરી જ છે, એ પણ પ્રાર્થના કરવામાં આવી જ રહી છે. સાથે કહો છો શરીરમ મે વિચર્ષણમ, મારું શરીર યોગ્ય થાવ એવું જે કહ્યું છે એમાં આ બધું આવી ગયું. શું વિવક્ષિત છે? એટલે કે વિવક્ષિત એટલે કહેવા માટે ઈચ્છા એનો. સો sought to be conveyed વક્તુમ ઇચ્છિતમ. શું કહેવાયું છે? તો ભાષ્યકાર કહે છે 389 પાના ઉપર 5મી લીટીમાં વચ્ચેના ભાગમાં આત્મજ્ઞાન યોગ્ય કાર્યકરણ સંઘાત અસ્તુ ઇતિ વાક્યાર્થ. અમારો કાર્યકરણ સંઘાત આજે શરીર છે ને આખું જ, એટલે માત્ર મારી આંખો, મારા કાન, મારી કે એક બે ઇન્દ્રિયો સારી હોય ને બાકી ના હોય ને એવું નહીં. મારી બધી જ ઇન્દ્રિયો, મારો આખો સંઘાત, મારું આખું શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, મારું મન, મારી બુદ્ધિ, બધાની જ જરૂર છે. બુદ્ધિને સમજ પડવી જોઈએ અને મનને એમાં આનંદ આવવો જોઈએ, મન એમાં જોડાવવું જોઈએ, મન એને માણવું જોઈએ. અને મારી ઇન્દ્રિયો છે એ બધી આંખ ભદ્રં કર્ણેભિ શૃણ્યામ દેવાહ ભદ્રમ પશ્યેમ. ત્યાં કહેવામાં આવ્યું કે મારા કાન વડે હું ગુરુઓના શબ્દો સાંભળું, મારી આંખો વડે પરમાત્માના ગુરુઓના દર્શન કરું, મારી બધી ઇન્દ્રિયો છે એ વેદાંતના શ્રવણને અનુકૂળ થાવ એ પ્રકારની પ્રાર્થના શાસ્ત્રમાં કરવામાં આવે છે. અહીં પણ જે નથી કહ્યું એ સમજી લેવાનું કે આખું વ્યક્તિત્વ મારું ટૂંકમાં આ શ્રવણને એના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિને અનુકૂળ થાવો. આત્મજ્ઞાન યોગ્ય કાર્યકરણ સંઘાત અસ્તુ. એ સાંભળવો જોઈએ અને જરૂર જેટલું બધું સાંભળવું જોઈએ, ઈચ્છનીય બધું સાંભળવું જોઈએ અને જરૂર વગરનું ના સાંભળવું જોઈએ. સાંભળ કર્યા જ કરે આખો દાડો ને એવું કશું નહીં. એ યોગ્ય વસ્તુ જ સાંભળે. એટલે ભદ્રમ શૃણ્યામાં, ભદ્રમ પશ્યેમાં. ભદ્ર એટલે કલ્યાણકારી. મારા કલ્યાણનું સાધન હોય એવું હું સાંભળું, મારા કલ્યાણનું સાધન હોય એવા હું દર્શન કરું, મારી બધી જ ઇન્દ્રિયોને એવું જ મન થાય. કારણ કે આ બધા સાધનો, માધ્યમ, બધ્યમ, મીડિયા ને બધું એટલે અનંત વસ્તુ ઉપલબ્ધ છે. અનંત વસ્તુ. તમે ક્યાંક યુટ્યુબ પર ક્લિક કર્યું, ખલાસ. એની સાથે એટલી બધી આનુષંગિક વસ્તુ એ લોકો એટલા ઉદાર છે કે તમે જો ધારો કે મધુરાષ્ટક, કંઈક મધુરાષ્ટક એક ક્લિક કર્યું, એક મધુરાષ્ટક નીકળે એની પાછળ 25 મધુરાષ્ટક આનું ગાયેલું બધી બહુ બધી વસ્તુ આવી જાય. અને એની જોડે બીજું મૂકી આપે, ત્રીજું મૂકી આપે. એટલે પછી કે હે આવું પણ છે, એટલે તરત તમે એને જુઓ. પછી કે આ પણ છે, પાછળ એને જુઓ. આ પણ જરાક જોવામાં શું જાય છે, ખલાસ. એટલે આપણે સ્પષ્ટ રીતે નક્કી, અત્યારે આપણી આ વિવેકની જરૂર ઘણી વધારે હશે મને લાગે છે પહેલા કરતા. પહેલા ઓપ્શન્સ ઓછા હતા કે નહોતા. અત્યારે એટલા બધા વિકલ્પો અને પસંદગીઓ ને બધું એટલું બધું આપણી પાસે છે કે એમાંથી આપણે ચોક્કસ ટ્રેક ઉપર રહેવું, આપણું ધાર્યું જ કરવું અને બીજું નાશ કરવું અત્યંત અગત્યનું અને અત્યંત વિવેક અને વૈરાગ્ય માગનારું બની જાય છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મારું આખું વ્યક્તિત્વ, મારું મન, મારી આંખો, મારા કાન, મારું નાક, મારું બધું જ વ્યક્તિત્વ છે તે કેવળ અને કેવળ આ બ્રહ્મ જ્ઞાનને માટે અનુકૂળ થઈને રહો. કાર્યકળ સંઘાત અસ્તુ ઇતિ વાક્યાર્થ. ટીકાકાર કહે છે વનમાલામની છે કાર્ય સ્થૂળ શરીરમ, મારું સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીર સેવા કરી શકે, સ્થૂળ શરીર બેસી શકે, સ્થૂળ શરીર આવી શકે, જઈ શકે, ચાલી શકે. આ બધું કરવું તો પડે જ ને. એટલે મારું શરીર છે એ અનુકૂળ થાવ. કર્ણાની ચક્ષુરાદિની, મારા આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયો છે એ પણ અનુકૂળ થાવ. તેષામ સંઘાત સમુદાય, આખો સંઘાત, આખું મારું વ્યક્તિત્વ, આખું શરીર, મન, બુદ્ધિ બધું છે શ્રવણને અનુકૂળ થાવ. નનુ સંઘાત નિષ્ઠા યોગ્યતા ચેત આત્મજ્ઞાનસ્ય પ્રાર્થ્યતે કિમર્થમ તર્હિ મેધા પ્રાર્થ્યતે. તમે જો એમ માનતા હોય કે શરીરમાં રહેલી યોગ્યતા આત્મજ્ઞાન માટે જરૂરી છે, એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર યોગ્ય હોવું જોઈએ તમે સમજો છો ને એના દ્વારા જ્ઞાન થશે તો જ એ માગે છે. એટલે શરીર સારું હોય એનાથી તમને જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો તમે એ જ પ્રાર્થના કરો. પછી તમે મેધાની પ્રાર્થના શા માટે કરો છો? તેમાં તમે મેધા પ્રાર્થતે.
તત્રાહ એના જવાબમાં ભાષ્યકાર કહે છે મેધા ચ તદર્થમ એવ હિ પ્રાર્થ્યતે કે મેધા પણ એને માટે જ માંગીએ છીએ, બુદ્ધિની જરૂર છે. શરીર તો સારું હોવું જ જોઈએ, બુદ્ધિ પણ હોવી જોઈએ. એટલે કોઈ પણ પ્રકારની ક્ષતિવાળા માણસને માટે એનો અધિકાર નથી એવું કશું કેવું નથી. આપણે ઉત્તમ લોકો તો બધું પ્રાપ્ત કરી ગયા છે. આ સામાન્ય નિયમ સમજવા જોઈએ. એટલે મને વિનોભાઈ યાદ આવે છે એટલે હું ઉભી રહું છું કે એવા ઉત્તમ બ્રહ્મનિષ્ઠ પુરુષોને મેં જોયા કે શરીર છે એક અપંગ, એટલે કોથળામાં નાખીને ઉચકીને લઈ જવું પડે એક બીજી જગ્યાએ, અને એ શરીર અત્યંત બ્રહ્મનિષ્ઠ હોય. એટલે પણ આપણે સાધકની વાત કરીએ એટલે પૂર્વજન્મનું લઈને આવ્યા હશે ને આ જન્મે બ્રહ્મનિષ્ઠ હશે એવું માની લો. સાધકને માટે તો બેટા તારે પકડી રાખવું પડે છે ને. તો સાધકને માટે તો આ બધી યોગ્યતા જરૂરી છે. એટલે કોઈ બ્રહ્મજ્ઞાની પુરુષ છે, એનું શરીર સારું નથી કે નાકના કાનમાં કઈ તકલીફ છે, છતાં એ બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, માટે હું પણ એના વગર થવો કે પછી શરીરનું જે થવું હોય થાય. આ બધી વસ્તુઓ વિશેની સંભાળ પણ ઉપનિષદોએ લેવાનું જરૂરી માન્યું છે. કદાચ કહેવું જોઈએ એટલા માટે પણ કહેતા હશે કે ઘણીવાર અત્યંત તત્પરતા સાધકને જ્ઞાન પ્રાપ્તિની હોય તો શરીરની કાળજી રાખવાનું છોડીને પણ આની પાછળ લાગી જાય એવું બને. કોઈક તબક્કે એવું બને કે જે થાય તે ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, ઊંઘવાનું ભૂલી જાય, 24 કલાક મચી પડે, ઉપવાસ શરૂ કરી દે, ગમે તે બધું શરૂ કરી દે, જેથી કરીને આજે અત્યારે મને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવી તાલાવેલી કે તત્પરતા સાધકના જીવનમાં કોઈક તબક્કે આવતી હોય છે. અને એના આધારે શરીરને બગાડી મૂકતો પણ હોય છે. આ બધું થતું હોય છે. તો એને સૂચના આપવામાં આવે કે શરીર સાધન છે અને શરીરના ભોગે તો કંઈ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. એટલે ઉપનિષદોમાં હંમેશા પ્રાર્થના કરવામાં આવી અને ધ્યાન દોરવામાં આવ્યું કે શરીર યોગ્ય રહે એ અત્યંત આવશ્યક છે. શરીર સાધન છે. જુઓ ભગવદ્ ગીતામાં કોઈ જગ્યાએ 11 કરો કે 12 કરો કે પૂનમ કરો કે શિવરાત્રી એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. હા, આટલા ઉપવાસ કરો કે આટલી વાર સ્નાન કરો કે આટલી વાર આ કરો કે પેલું કરો, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્ન અબોધસ્ય. કેટલું ઊંઘું જાગ્યા જ કરો એવું પણ નથી કહ્યું, ઊંઘા જ કરો એવું પણ નથી કહ્યું, ચાલ્યા જ કરો એવું નથી કહ્યું, નાચ ચાલશે એવું નથી કહ્યું. તમારું શરીર જે રીતે બ્રહ્મ જ્ઞાનને યોગ્ય રહી શકે, દરેકનું જુદું જુદું માપ હોઈ શકે. કોઈને 2 રોટલી ખાય તેમ થાય કે બહુ ખવાઈ ગયું, અને કોઈને 12 રોટલી થાય કે આજે થોડું ઓછું ખાઈને ઉઠવું પડ્યું. એની ક્ષમતાની વાત છે. એટલે દરેકને માટેનું યુક્તત્વ અલગ અલગ હોઈ શકે, પણ પોતાનું યુક્તત્વ ઓળખીને શરીરને સાચવી શકાય, જેથી કરીને બ્રહ્મ જ્ઞાનની સાધનાને અનુકૂળ રહે. અગત્યનું આ છે કે બ્રહ્મ જ્ઞાન માટે જરૂરી જે કંઈ છે શ્રવણાદિ, ગુરુ સેવા વગેરે હું કરી શકું એટલા પૂરતું મારું વ્યક્તિત્વ યોગ્ય રહે. એ વધારે પડતું આળસમાં પણ ના જતું રહે, વધારે પડતું તત્પરતાને કારણે શરીરનો વિનાશ કરવાની દિશામાં પણ ના પ્રેરાઈ જાય. એટલે પ્રાર્થના કરવામાં આવી શરીરમે વિચર્ષણમ, મારી શરીર યોગ્ય રહે. મેધા પણ એને માટે જ માંગવામાં આવે છે. વનમાલામાં 26મી લીટીમાં કહે છે રોગાદિ પ્રતિબંધ રહિતસ્ય જીતેન્દ્રિયસ્યાપી. જો રોગાદિ રોગ વગેરે નથી, શરીર સારું છે. જીતેન્દ્રિય એ ઘણી મોટી લાયકાત છે. હા, કે વિષય ઇન્દ્રિયો પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે સામે પડેલી મીઠાઈ જોઈને ખાવા લલચાતો નથી, યુટ્યુબ પર આવતા પિક્ચરો જોઈને જોવા લલચાતો નથી, કે કોઈ પણ પ્રકારનો વિષય સાંભળીને એમાં લલચાઈ જતો નથી. જીતેન્દ્રિય છે. એના બધા જ કરણો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો પરનું નિયંત્રણ છે એના વશમાં છે, એની મિત્ર છે. વિષય એને નિયંત્રણ કરવા કરતા એના મિત્ર છે. બધી ઇન્દ્રિયો એ કે પ્રમાણે કરે છે. વાંચવાનું કહે તો વાંચે, અને ઊંઘવાનું કહે તો ઊંઘી જાય. બધી ઇન્દ્રિયો એને મિત્ર છે. એવું હોવા છતાં પણ મેધામ વિના આત્મજ્ઞાન અસંભવાત. મેધા વગર હું વાંચું છું 389 પાના પર 27 લીટીમાં, 389 પાના પર 27 લીટી હું વાંચું છું. મેધામ વિના આત્મજ્ઞાન અસંભવાત.
શરીર તો સારું હોવું, એટલે શરીર સારું ના હોવું જોઈએ નહીં, શરીર તો સારું હોવું જ જોઈએ રોગ વગરનું, અને જીતેન્દ્રિય તો પણ હોવું જ જોઈએ. એના પછી પાછી મેધા આ સમજી શકે ને, આ બધું સમજવા માટે વ્યાકરણ વગેરે તો જોઈએ જ, એમાં તો પ્રશ્ન જ નથી આવતો. સંસ્કૃતનું જ્ઞાન જોઈએ જ, આ બધી તો ઓછામાં ઓછી જરૂરિયાતો છે. પણ એ બધા પછી મેધા કોઈ વિશેષ શક્તિ છે. ગ્રંથ અર્થ અવધારણ શક્તિ મેધા, ગ્રંથના અર્થનું અવધારણ કરવાની શક્તિને મેધા કહેવામાં આવે છે. તો ગ્રંથ સમજવો એ પહેલા તો અઘરું છે, બધું અઘરું જ છે. એ સમજ્યા પછી એનો અર્થ સમજવો. એટલે બધાનો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદો હોઈ શકે. તો શું કહેવા માંગે છે? એટલે શબ્દનો સીધો વાચ્યાર્થ શક્ય તો શો થાય છે એ સમજ પડે, એના દ્વારા શું કહેવા માંગે છે એ સમજ પડે. એટલે અર્થ સમજાવો, એ સમજ્યા પછી ગ્રંથના શબ્દોને એના અર્થ સાથે ધારણ કરવા. એટલે આજે જે સમજાવ્યું એની પાછળ પછી કાલે બીજા પાછા આવતા રવિવારે આવે, તો ત્યાં સુધી મારા ધ્યાનમાં રહે કે ગઈ વખતે શું કહ્યું હતું ને કયા અર્થમાં કહ્યું હતું, તો હું આગળનું ચાલુ કરી શકું. આમ જે રોજ હું શ્રવણ કરતો હોઉં એને અર્થ સહિત હું ધારણ કરી શકું. આ કરવાની ક્ષમતાને મેધા કહેવામાં આવે છે. અને એ મેધા વગર આત્મજ્ઞાન અસંભવ, સ્પષ્ટ કહે છે કે સંભવ જ નથી. આ મેધા વગર આત્મજ્ઞાનની સંભાવના જ નથી. એટલે આશ્રમોમાં, કૈલાસ આશ્રમમાં છે જ, મોટા સ્વામીજી મહારાજ જયારે ગંગોત્રી ગયા છે ત્યારે એ પેલી ફિલ્મ હતી એમની, એમાં જોજો એ જગ્યાએ ત્યાં 3 શરતો મૂકી છે કે ભણવું છે, આટલી શરતો છે, એક શરત આ છે તો લખવાનું કશું જ નહીં, અને જે આજે કહ્યું છે કાલે આવડતો હોય તો જ ઉભા રહે, તો ચાલો માંડવાનું. આ બધી શરત એટલે કેટલી મોટી વસ્તુઓ છે. આ તો એટલે શું કાચી અને પારસમણી આપવા જેવી વસ્તુઓ છે. આપણને મળી જાય છે, નારાયણની કૃપા છે, પણ આપણે એને સમજી શકીશું તો લાભ લેવાનો કંઈક સૂઝે ને લાભ લઈ શકીએ. ના હોય તો પછી એ તો પુણ્ય છે, પોતાના ઘણા પુણ્યો છે કે આપણને આ મળે છે, પણ મળ્યું ત્યાં પુણ્ય પૂરું થઈ ગયું. લાભ લેવા માટેનું પુણ્ય આપણે ઊભું કરવું પડશે કે પુરુષાર્થ જોઈએ. શું કરીએ? પુણ્ય ના હોય તો પુરુષાર્થ કરવો પડે. મળ્યું છે એ પુણ્યનું ફળ છે, મળ્યા પછી લાભ લેવો એ પુરુષાર્થનું કામ છે. અને એટલા માટે આપણે તત્પરતા પૂર્વકનો લાભ લઈએ. એટલે મેધામ વિના આત્મજ્ઞાન અસંભવાત, મેધા વગર આત્મજ્ઞાનની સંભાવના જ નથી. માટે સાપી, સા એટલે મેધા, મેધાપી પ્રાધાન્યના આત્મજ્ઞાનાર્થમ એવ પ્રાર્થ્યતે ઇત્યર્થ. આ મેધા પણ મુખ્યત્વે આત્મજ્ઞાન માટે અહીં પ્રાર્થના એની કરવામાં આવે છે. આત્મજ્ઞાનમ પ્રતિ પ્રજ્ઞાયાઃ પ્રકૃષ્ટ સાધનત્વ દ્યોતનાર્થ હિ શબ્દ. તો ભાષ્યકારે 5 મિનિટમાં કહ્યું મેધા છે તદર્થમ એવ હિ પ્રાર્થ્યતે. આ હિ પ્રસિદ્ધિ બતાવે છે. કઈ પ્રસિદ્ધિ બતાવે છે? કે આત્મજ્ઞાન માટે પ્રજ્ઞા પ્રકૃષ્ટ સાધન, પ્રકૃષ્ટ એટલે પ્રકર્ષેણ ઉત્કૃષ્ટ, અત્યંત ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ સાધન. શ્રેષ્ઠ ખરું, પણ શરીર વગેરે, એટલે મેં કહ્યું કે શરીર વગેરે જયારે આગા પાછા હોય, વ્યક્તિને જન્મ લેવો પડે એટલે પૂર્વજન્મમાં બ્રહ્મનિષ્ઠ તો નહીં જ હોય, તો કંઈક તો ખૂટતું હશે. અને છતાં શરીરની પ્રતિકૂળતા હતી તોય પેલી મેધા હતી, એણે કામ કર્યું અને માણસ એનો જન્મ સફળ કરી શક્યો. એટલે એનો અર્થ એવો થયો કે પુષ્કળ કારણ. પુષ્કળ કારણ એટલે શું કે અસાધારણ કારણ. જેમ ખીચડી કરવા માટે દાળ ચોખા જોઈએ પણ અગ્નિ પુષ્કળ કારણ છે, એમ પૂર્વક્ષણ, યત પૂર્વક્ષણ ભાવી કાર્યની ઉત્પત્તિની આગલી ક્ષણે જે હોય એ અસાધારણ કારણ છે, પુષ્કળ કારણ છે. તો સાધન કર્મયોગ ભલે આગલા જન્મે કરે, પણ સાધન ચતુષ્ટય સંપત્તિ આ ક્ષણે હોવી જોઈએ, મેધા આ ક્ષણે હોવી જોઈએ. બાકીની વસ્તુઓ આગળ થઈ ગઈ હોય તો ચાલશે, પણ અત્યારે મેધા જ એ કામ કરશે કે અવિદ્યાની નિવૃત્તિ કરે અને બ્રહ્મ જ્ઞાનથી અખંડાકાર વૃત્તિ પ્રાપ્ત કરે. પ્રજ્ઞાયા પ્રકૃષ્ટ સાધનત્વ દ્યોતનાર્થ. આ પ્રજ્ઞા છે એ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે અત્યંત ઉત્કૃષ્ટ કે શ્રેષ્ઠ સાધન છે બતાવવા માટે ભાષ્યકાર મહારાજે હિ એ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ બધી પ્રાર્થના કોને કરવામાં આવે છે યાદ છે?
કોને? હુ ઇઝ બીંગ પ્રેડ? આ પ્રાર્થના કરીએ છીએ, કોને કરી રહ્યા છીએ આપણે? ભગવાન એવું ના કરશે તો ખબર જ. કોને કરીએ છીએ પ્રાર્થના? કોને? ઇન્દ્ર કોને માટે વાપર્યો? સહ ઇન્દ્ર. કહ ઇન્દ્ર? વૃષભ. છંદસા વૃષભ. વિશ્વરૂપ ઓમકારની પ્રાર્થના ચાલે. બરાબર? ઓમકારને આ પ્રાર્થના કરવામાં આવે છે કે હે ઓમકાર, હે પ્રણવ. આ ચોપડી સંસ્કૃત જ છે એટલે શું થાય? કૈલાસ આશ્રમનું ગીતાનું આનું પુસ્તક છે, હિન્દી ભાષાંતર વાળું, ભાષ્યના ભાષાંતર વાળું, અને સસ્તું સાહિત્યનું પણ છે, ગુજરાતી ભાષાંતર વાળું ભાષ્યના. એટલે આ સમજી શકાય એવું છે કે આપણે આ પુસ્તક વાપરીએ તમે આજ વસાવો અને પછી એને ઘેર જઈને કશું ના કરી શકો. એક તો આપણે કહ્યું યુટ્યુબ પર હાજર હોય છે, આ પુસ્તક લઈને ઘેર સાંભળી શકાય ફરીથી. પણ ધારો કે મુશ્કેલી પડતી હોય તો ગુજરાતી હિન્દી બંને ભાષાંતરો છે. ગીતા પ્રેસનો પણ હિન્દી ભાષાંતર છે. શું થયું બેટા? નથી થતું, ભૂલી જાય, બસ છોડી દો. તો ગીતા પ્રેસનું હિન્દી ભાષાંતર છે ભાષ્યનું, અને આનંદ કૈલાસ આશ્રમનું પણ હિન્દી ભાષાંતર છે. સસ્તું સાહિત્યનું ગુજરાતી ભાષાંતર છે ભાષ્યનું અને મૂળ મંત્રોનું. વચ્ચે આપણે લાવવાનું કહ્યું હતું, થોડી મંગાવેલી પણ કરી, અને મને યાદ આવે છે એવું છે. હા, તો એને વાપરવાની. હજુ ફરી લાવી આપીશું, તમારે જોઈતી હોય કોઈને તો ફરી મંગાવી આપીશું. પણ આપણે એવું ઈચ્છીએ કે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એનો પૂરો લાભ લઈ શકીએ ને, થોડો આપણને કંઈક મળે, એમાંથી કંઈક ગ્રહણ કરીએ, ધારણ કરીએ. તો મેધા વગર મળતું નથી. કોને આ પ્રાર્થના થઈ રહી છે? ઓમકારને, જે વેદોમાં ઋષભ છે, બરાબર, ઋષભ એટલે શ્રેષ્ઠ છે, એને આ પ્રાર્થના થઈ રહી છે. તો વનમાલાકાર કહે છે અત્ર અચેતનસ્યાપી ઓમકારસ્ય. ઓમકાર એટલે તો શબ્દ. શબ્દ તો જડ છે. જડ શબ્દને પ્રાર્થના, ગુલાબ શબ્દને કહીએ હે ગુલાબ શબ્દ. ગુલાબ વસ્તુ પણ નથી. હા, વસ્તુ તો ક્યાંક પડી છે, અને મને ખબર છે ગુલાબ નામનું કશુંક છે. એટલે હે ગુલાબ તો મને ફૂલ આપને, ફળ આપને. હે ગુલાબ તો મને મેધા આપ. હે ગુલાબ મારા શરીરને સારું કર. તો ગુલાબ જળ શબ્દ છે. શબ્દ, હા, ગુલાબ શબ્દ લખ્યો છે, એને હું પ્રાર્થના કરું છું. તો જળ શબ્દને પ્રાર્થના કરવાનો શું અર્થ છે? એ ફળ કેવી રીતે આપશે? એટલે કે છે અચેતનસ્યાપી ઓમકારસ્ય. ઓમકાર અચેતન છે, છતાં બ્રહ્મ અભેદેન, એ બ્રહ્મથી અભિન્ન છે. એટલા માટે પ્રાર્થિત દાને સામર્થ્યમ અવગંતવ્યમ. કોઈને શંકા પડે કે જળ શબ્દ કેવી રીતે ફળ આપશે, તો કે છે ઓમકાર છે બ્રહ્મથી અભિન્ન છે, અને એ બ્રહ્મ, જો એમાં ટીકાને કશું નથી. હા બેન, એટલે એમાં મળશે નહીં, ઘેર જઈને જોવાનું. પ્રાર્થિત દાને, હું જે પ્રાર્થનાઓ કરું છું, મારું શરીર યોગ્ય થાઓ, મારે મેધા પ્રાપ્ત થાઓ, આ બધી પ્રાર્થના ઓમકાર કેવી રીતે ફળ આપશે? તો કે છે ઓમકાર અને બ્રહ્મમાં અભેદ છે, એટલા માટે મેં જે પ્રાર્થના કરી એ આપવાનું સામર્થ્ય ઓમકાર ધરાવે છે. નનો કથમ તસ્ય બ્રહ્મ અભેદ. પણ ઓમકાર ને બ્રહ્મ અભિન્ન કેવી રીતે થઈ ગયા? તત્ પ્રતિકત્વાદી બ્રહ્મ. અમે આગળ કહી ગયા છીએ કે ઓમકાર બ્રહ્મનું પ્રતીક છે. એતદાલંબનમ શ્રેષ્ઠમ, એતદાલંબનમ પરમ, એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહેયતે. બીજામાં એતદાલંબનમ જ્ઞાત્વા યો યદિચ્છસી તસ્ય તત્ કઠોપનિષદમાં, પ્રશ્નોપનિષદમાં, મુંડકમાં, માંડુક્યમાં, કેટલા બધા ઉપનિષદોમાં ઓમકારનું ખૂબ ચિંતન કરવામાં આવ્યું છે. ઓમકાર શું શું કરી શકે છે, ઓમકાર દ્વારા શું કરી શકાય છે, ઓમકાર પ્રતીક પણ છે અને આલંબન છે. બધી જ ચર્ચાઓ ઉપનિષદોમાં કરવામાં આવી છે. એટલે કહ્યું કે તત્ પ્રતીકત્વાદ, ઓમકાર બ્રહ્મનું પ્રતીક છે, અમે કહ્યું છે. પણ કથમ તસ્ય તત્ પ્રતીકત્વમ. તસ્ય એટલે કસ્ય? હું અઘરી આશા રાખું છું, એવું છે? નથી અઘરું ને? હા, કથમ તસ્ય તત્ પ્રતીકત્વમ, કથમ ઓમકારસ્ય બ્રહ્મ પ્રતીકત્વમ. આગલા વાક્યમાં કહ્યું કે ઓમકાર બ્રહ્મનું પ્રતીક છે. પછી પૂછે છે કેવી રીતે તે તેનું પ્રતીક થયું, કે ઓમકાર કેવી રીતે બ્રહ્મનું પ્રતીક થયું, બરાબર ને? તો આપણને સંસ્કૃત ના આવડતું હોય પણ આગલું વાક્ય સાંભળ્યું હોય તો આમાં સમજ પડે એવું હતું કે નહોતું? બરાબર છે. આ આવ્યો ને પાછળ પેલું આવી જ સમજો. રામ આવે, લક્ષ્મણ પાછળ આવે છે. રામ આવે તરત પેલો રામ અહીંયા આવે છે, પેલા આમ જુએ છે. કોને જુઓ છો? લક્ષ્મણ. કેમ? આ આવે ને પેલો આવે છે.
તો આગળના વાક્યમાં કહ્યું કે રામ લક્ષ્મણ ભાઈઓ છે અને રામ લક્ષ્મણ સાથે જ જતા હોય છે. આ આવે એટલે પેલો આવે છે. તો આપણને સમજ પડે કે આ એટલે કોણ ને પેલો એટલે કોણ? આ એટલે કોણ? પેલો એટલે કોણ? આટલી સમજ પડે તો બહુ મોટી વાત છે. જો આટલી સમજ પડે તો પછી આમાં સમજ પડે કે ઓમકાર બ્રહ્મનું પ્રતીક છે. પછી પૂછ્યું કેવી રીતે આ એનું પ્રતીક થયું, અથવા આમાં એનું પ્રતીક પણ કેવી રીતે પ્રાપ્ત થયું? કથમ તસ્ય તત્ પ્રતીકત્વ. પણ આપણી ભાષામાં કેવું હોય તો આ એનું પ્રતીક કેવી રીતે થયું? આગલા વાક્યમાં કહ્યું ઓમકાર બ્રહ્મનું પ્રતીક છે. પછી પૂછે છે કે આ એનું પ્રતીક કેવી રીતે થયું, અર્થાત ઓમકાર બ્રહ્મનું પ્રતીક કેવી રીતે થયું? સમજ પડ્યું હતું ને? એટલે પ્રશ્ન ક્યાં હતો? ધ્યાન આપવામાં. બરાબર ને? જો આપણે સાંભળીએ અને ધ્યાન આપીએ તો સમજ પડે કે ઓમકાર કેવી રીતે બ્રહ્મનું પ્રતીક થયું. તત્ર એના જવાબમાં ભાષ્યકાર કહેશે, બ્રહ્મ, હું વાંચું છું 6ઠી લીટીમાં, બ્રહ્મણઃ પરમાત્મનઃ કોશઃ અસી અસેહ ઇવ ઉપલબ્ધિ અધિષ્ઠાનત્વાત. હે ઓમકાર તો બ્રહ્મનો પરમાત્માનો કોશ છે. કોશ એટલે પેલી તલવારનો મ્યાન હોય ને એને કોશ કહે છે. અસેહ ઇવ, અસી એટલે તલવાર, અસેહ ઇવ તો જેવી રીતે તલવારનો કોશ હોય છે કે મ્યાન હોય છે, એમ હે ઓમકાર તો બ્રહ્મનું કે પરમાત્માનું મ્યાન છે, એનો કોશ છે. તો કોશ બે કામ કરે છે. તલવારને ઢાંકે છે, પણ તલવાર અહીં છે એવું બતાવે છે. એટલે મારે શોધવી છે કે ક્યાંક આગલા વખતે યુદ્ધમાં ગયા કે 6-12 મહિના પહેલા પેલી લાવીને ક્યાંક નાખી, પછી અત્યારે ફરી જરૂર પડી, મળતી નથી તલવાર. તો ક્યાં શોધવાની? પેલું જબ ત્યાં લટકે છે. લટકે છે તો તલવાર દેખાતી જ નથી, પણ છતાં એનું મ્યાન લટકે છે કે આ તો મ્યાન છે પણ તલવાર ત્યાં જ છે. એટલે મ્યાનને કારણે તલવાર દેખાતી નથી, પરંતુ મ્યાનને કારણે જ ખબર પડે છે કે તલવાર આ જગ્યાએ છે. એમ ઓમકાર છે એ ઉપલબ્ધિ સ્થાન છે. કોનું? બ્રહ્મનું. બ્રહ્મને ઢાંકે છે. બ્રહ્મનું ઉપલબ્ધિ, જે ઢાંકે છે ઉપલબ્ધિ સ્થાન છે. તો ઓમકાર છે બ્રહ્મનું ઉપલબ્ધિ સ્થાન છે. અસેહ ઇવ ઉપલબ્ધિ અધિષ્ઠાનત્વાત. જેમ તલવારને મેળવવાનું સ્થાન કોશ છે, મ્યાન છે, એમ બ્રહ્મને મેળવવાનું સ્થાન ઓમકાર છે. ટીકાકાર કહેશે નીચે, નનો અસીમ પ્રતિ પ્રસિદ્ધ કોશસ્ય ઇવ બ્રહ્મ પ્રતિ પ્રણવસ્ય સ્વસ્મિન અંતર્ભાવૈતૃત્વ રક્ષકત્વાદેહ અભાવાત ન મુખ્યમ કોશત્વમ અસ્તિ. તમે કહો છો કે જેમ તલવારનો કોશ એનો મ્યાન છે, એમ બ્રહ્મનો કોશ ઓમકાર છે. તો મ્યાનનું શું કામ છે? અંતર્ભાવૈતૃત્વ રક્ષકત્વ. અંતર્ભાવૈતૃત્વ પોતાની અંદર રાખવું, રક્ષકત્વ એનું રક્ષણ કરવું. તલવારથી કોઈકની આંગળી કપાઈ જાય પેલું રક્ષણ કરે છે. તો બે કામ કરે કોશ, પોતાની અંદર એને રાખે અને એનું રક્ષણ કરે. તો ઓમકાર એવું કરે છે કે પોતાની અંદર બ્રહ્મને રાખે છે અને બ્રહ્મનું રક્ષણ કરે છે. તો પ્રસિદ્ધ કોશસ્ય ઇવ બ્રહ્મ પ્રતિ પ્રણવસ્ય સ્વસ્મિન અંતર્ભાવૈતૃત્વ રક્ષકત્વાદેહ અભાવાત. વાત સાચી છે કે પોતાની અંદર એને રાખે છે, એનું રક્ષણ કરે છે, એવું એનામાં નથી. માટે ન મુખ્યમ કોશત્વમ અસ્તિ. મુખ્ય અર્થમાં એનામાં કોષપણું કે કોષ હોવાપણું નથી. છતાં એને કોષ કેમ કહ્યું છે? તત્ર એના જવાબમાં ભાષ્યકારે કહ્યું ઉપલબ્ધિ અધિષ્ઠાનત્વાત. મ્યાન બે કામ કરે છે. પોતાની અંદર તલવારને રાખે છે, તલવારનું રક્ષણ કરે છે, પણ ત્રીજું પણ કામ કરે છે, એ તલવારની ઉપલબ્ધિનું સ્થાન છે. એમ ઓમકાર છે એ બ્રહ્મની ઉપલબ્ધિનું સ્થાન છે. યથા અસી કોશે ઉપલબ્ધ્યતે. જેમ તલવાર કોષમાં કે મ્યાનમાં મળે છે, તથા ઓમકારે બ્રહ્મ ઉપલબ્ધ્યતે. એમ ઓમકારમાં બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તતશ્ચ ઉપલબ્ધિ સ્થાનત્વ સામ્યાત કોશ શબ્દ ગૌણ ઓમકાર ઇત્યર્થ. અને આમ ઉપલબ્ધિનું સ્થાન હોવા પણ અસીના કોષમાં, મ્યાનમાં અને બ્રહ્મ માટે ઓમમાં સરખું છે. જેમ મ્યાનમાં તલવાર મળે છે એમ ઓમકારમાં બ્રહ્મ મળે છે. માટે
કો શબ્દનો પ્રયોગ ઓમકાર માટે ગૌણ અર્થમાં કરવામાં આવ્યો છે. કેવી રીતે મળે છે? તમે કહ્યું ઉપનિષદોમાં ઘણું કહેવામાં આવ્યું. ધનુર્ગૃહિતા ઔપનિષદ માત્રમ શ્રમયુપાસનિષતમ સંધયિત આયમ્ય તદ્ભાવગતેન ચેતસા લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વિદ્ધિ. મંડકમાં ઘણા બધા ઉપનિષદોમાં કહેવામાં આવ્યું. પરંતુ પ્રણવો ધનુઃ શરોહ્યાત્મા બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ. તો ઓમકારનો ઉપયોગ આપણે ભાષામાં સમજવા માટે કેવી રીતે કરી શકીએ? ઓમ એ સૌથી નજીકનું બ્રહ્મનું નામ છે, નિકનેમ, એનું લાડકું નામ છે. તો જેમ પેલાને પિન્ટુ કહીને બોલે, અત્યારનું નામ મોટું પરમેશ્વર ભાઈ હોય, પણ નાનપણમાં પિન્ટુ કહેતા હોય ને, એને પેલો બહુ વખત પછી બોલે પેલો પિન્ટુ, એકદમ એના કાન સરવા થઈ જાય કે આપણું ઓળખીતો આવ્યું. એટલે પોતાનું નાનપણનું લાડકું નામ હોય તો જરા વધારે પ્યારું લાગે. એમ ઓમકાર ભગવાનનું સૌથી નજીકનું નામ છે. એટલે ઓમ કહીએ ત્યારે ભગવાનને થાય કે આ મને યાદ કરે છે એવું એને લાગે, એનું નજીકનું નામ છે. બીજું શું છે કે બ્રહ્મનું સ્વરૂપ સર્વ નામ અને રૂપ રહિત એવું છે, સર્વ વિશેષથી મુક્ત છે. અને મારા મનને નામ અને રૂપનું ચિંતન કરવાનો જ અભ્યાસ છે. કોઈ પણ વસ્તુની વાત કરું કે જોઉં કે સાંભળું કે વિચારું, જે કંઈ કરું, કોઈકને શોધું, કોઈકના વિશે બોલું, કોઈકના વિશે લખું, જે કંઈ કરું એ નામ અને રૂપના સંદર્ભમાં આવો આ છે ને આવો છે, આવું જ હોય, આવું જ હોય, સ્વાભાવિક છે, એવું જ હોય. એટલે હવે મારે જો સર્વ વિશેષથી રહિત એવા બ્રહ્મની ઓળખ કરવી હોય તો મારે વિશેષોને ઓછા 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 કરવાનો અભ્યાસ કરવો પડે. એટલે ઓછામાં ઓછા વિશેષ વાળાને ભાઈબંધ બનાવવો પડે. મારે એની જોડે મિત્રતા કરું તો નિર્વિશેષ પાસે હું પહોંચી શકું. આ ઓમકાર છે એ સર્વ વિશેષોથી ખાસા અંશે મુક્ત છે. ખાલી મોઢું ખોલો એટલે બંધ કરો એટલે આમ આમ આમ, કશી તકલીફ લેવાની જ નહીં. ઓછામાં ઓછા મોડ્યુલેશન્સ, વર્ણોના પણ વિકાર ઓછામાં ઓછા કરીને માત્ર ઓમનો ઉચ્ચાર કરવામાં આપણે બધા જ વર્ણમાળા, બધા શબ્દો, બધા નામો માટે બધા પદાર્થો બધાનો સમાવેશ કરી લઈએ છીએ. એટલે ઓમમાં આપણે બધા જ પહેલા તો બધા પદાર્થોનો, એટલે કે બધા જે જગતના વસ્તુઓ છે એ વસ્તુઓ પદાર્થ છે જે એમના પદ કે નામને અનુરૂપ છે. ઘટ શબ્દ બોલું એની સામે આ ઘટ પદાર્થ છે. તો ઘટ પદાર્થનો હું ઘટ શબ્દમાં લય કરું છું, ઘટ બોલું છું ત્યારે, અને ઘટ શબ્દનો હું વર્ણમાળામાં લય કરું છું. એનો હું ઓમકારમાં લય કરું છું, કારણ કે ઓમ એટલે બધા શબ્દ, બધા વર્ણોનું પ્રતિનિધિત્વ કરે છે, બધા વર્ણો બધા શબ્દોનું પ્રતિનિધિત્વ કરે છે, બધા શબ્દો બધા નામનું પ્રતિનિધિત્વ કરે છે, અને બધા નામ બધા નામી પદાર્થોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે બધા નામી કે પદાર્થો છે એમને હું પદમાં, એમને શબ્દમાં, એમને હું વર્ણોમાં જ્યારે વિલીન કરું છું ત્યારે ઓમકાર એ આવીને ઉભું રહેશે. હું ઓમકારના ચિંતન દ્વારા બધા નામ રૂપને વિલીન કરું છું. એટલે મારા મનને હું ઓમમાં જોડું છું, બધા નામ રૂપથી મુક્ત કરવાનો પ્રયત્ન કરું છું. અને જ્યારે હું સંપૂર્ણપણે નામ રૂપથી મુક્ત એવા ઓમકાર સાથે તાદાત્મ્ય કરું છું મારી વૃત્તિનું, મારા મનનું, ત્યારે પછી છેલ્લે માત્ર મારે ઓમને જ છોડવાનો રહે છે. પ્રણવો ધનુઃ શરોહ્યાત્મા. આ પ્રણવ છે ઓમકાર એ ધનુષ્ય બને છે. શરોહ્યાત્મા આગળ કઈ ગયા આગલા મંત્રમાં, શરોહ્યુપાસનાની છે તમ સંદયિત. ઉપાસનાઓ દ્વારા અંતઃકરણને અત્યંત તીક્ષ્ણ શુદ્ધ બનાવવામાં આવ્યું છે. એ શુદ્ધ અંતઃકરણ છે એ બાણ બને છે, ઓમકાર ધનુષ બને છે. અને ઓમકારની મદદથી હવે ઓમકાર સુધી તો અંતઃકરણનો લઈ આવ્યો છું. એ અંતઃકરણને ઓમકારને છોડીને નિર્વિશેષમાં મારે સ્થાપિત કરવું છે. તો એને હું ઓમકાર રૂપી ધનુષ પર મૂકું છું. આયમ તદ્ભાવગતેન ચેતસા. અને મારા ચિત્તને એમાં તાદાત્મ્યાપન્ન કરીને, હું નિર્વિશેષને લક્ષ્ય કરીને મારા મનને, અંતઃકરણને આ ઓમકાર પરથી લઈને નિર્વિશેષ ઉપર છોડું છું. ઓમકાર એને માટેનું સાધન કે લક્ષ્ય કે પેલું સ્પ્રિંગ બોર્ડ, જેના પર જઈને આમ કૂદકા મારીને પછી પ્રાણીમાં પડીએ ને એવું બનાવું છું. સ્ટેપિંગ સ્ટોન બનાવું છું ઓમકારને.
અંતઃકરણને ઓમકાર સુધી લાવ્યા પછી એ ઓમકારની મદદવાળા અંતઃકરણને છેલ્લામાં છેલ્લું ઓમકારને છોડવાની અનુકૂળતા કરી આપું છું. એ ઓમકારને છોડીને નિર્વિશેષ સ્વરૂપ જોડે એક શરવત તન્મયો ભવેત, શર કે બાણ જેવી રીતે લક્ષ્યમાં એક થઈ જાય એવી રીતે અંતઃકરણ એના નિર્વિશેષ લક્ષ્યમાં એક થઈ જાય ઓમકારની મદદથી. આવા ઓમકારના ઘણા બધા રીતે સમજાવવામાં આવ્યા છે ઉપયોગ બધા ઉપનિષદોમાં. એવી કોઈક રીતે ઓમકાર આપણને બ્રહ્મની પ્રાપ્તિ કરાવવામાં મદદરૂપ થઈ શકે છે. એટલા માટે કહ્યું કે ઓમકાર બ્રહ્મની સાથે અભેદ ધરાવે છે. માટે ઓમકારની પ્રાર્થના કરીએ તો આપણે પ્રાર્થિત વસ્તુ એમાંથી મેળવી શકીએ છીએ. તસ્ય બ્રહ્મ પ્રતિકત્વેન એકત્રીસી લીટીમાં કહ્યું યથા અસી કોશ ઉપલભ્યતે તથા ઓમકારે બ્રહ્મ ઉપલભ્યતે તતશ્ચ ઉપલબ્ધિ સ્થાનત્વ સામ્યાત કોશ શબ્દ ગૌણ ઓમકારી ઇત્યર્થ. તદેવ સામ્ય વિવૃણોતિ. એ કયું સામ્ય છે ઓમકાર અને બ્રહ્મનું? તો ભાષ્યકાર કહે છે છઠ્ઠી લીટીમાં ત્વમ હિ બ્રહ્મણઃ પ્રતીકમ ત્વયી બ્રહ્મ ઉપલભ્યતે. એ ઓમકાર તો બ્રહ્મનું પ્રતીક છે. એટલે પ્રતીક એટલે બ્રહ્મ જ ઓમકાર જ બ્રહ્મ છે. અથવા બે પ્રકારે પૂજા થતી હોય છે. તો શાલિગ્રામ પોતે વિષ્ણુ છે, અથવા તો શાલિગ્રામને ભૂલીને શાલિગ્રામની મદદથી વિષ્ણુ ધ્યાન કરીએ છીએ. પ્રતીક અને આલંબન. તો કાં તો જેની પૂજા કરું છું એ જ ભગવાન છે, અથવા એના દ્વારા હું એને ભૂલીને ભગવાનનું ધ્યાન કરું છું. એટલે કહ્યું કે ઓમકાર છે એ ભગવાન બ્રહ્મનું પ્રતીકમ તો એ બ્રહ્મ ઉપલબ્ધતે. આ ઓમકાર બ્રહ્મનો પ્રતીક છે અને એના મદદથી બ્રહ્મની પ્રાપ્તિ કરી શકાય છે. નીચે લખે છે પ્રતીકમ એટલે દૃષ્ટિ આલંબનમ, દૃષ્ટિ ઉપાસના. તો જેમ શાલિગ્રામ પર વિષ્ણુની દૃષ્ટિ કરીએ કે શિવલિંગ ઉપર શંકર ભગવાનની દૃષ્ટિ કરીએ, એમ આ ઓમકાર ઉપર બ્રહ્મની દૃષ્ટિ કરી શકાય. સમજ હોય, અંતઃકરણ તૈયાર હોય એટલું તો ઓમને છોડીને બ્રહ્મની પ્રાપ્તિ થાય. નહીં તો ઓમ પોતે જ બ્રહ્મ છે. ધીમે ધીમે જેનું આરાધન કરવામાં આવશે એ પોતાના સ્વરૂપનું ઉદ્ઘાટન કરશે. યમે વૈશ વૃણોતે તેના લભ્ય. જેનું હું વરણ કરીશ, જેની પસંદગી કરીશ, જેની સાથે મિત્રતા કરીશ, એ ધીમે 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 પોતાના સ્વરૂપનું ઉદ્ઘાટન કરશે. હું ઓમકારને જ બ્રહ્મ માનીને ચાલીશ, એની ઉપાસના કરીશ તો ઓમકાર પોતાના બ્રહ્મ સ્વરૂપનું ઉદ્ઘાટન મારી સામે કરશે. બ્રહ્મ દૃષ્ટિ ફલમ આહ. ઓમકાર ઉપર બ્રહ્મની ઉપાસના કરવાથી ફળ શું મળશે? તો ભાષ્યકારે કહ્યું તો એ બ્રહ્મ ઉપલબ્ધતે. તારામાં જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. માટે હું તને પ્રાર્થના કરું છું. ઉપલબ્ધિ સાક્ષાત્કાર. ઉપલબ્ધિ એટલે શું? તો ટીકાકાર લખે છે સાક્ષાત્કાર એટલે કે તારી મદદથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ શકે છે. હવે વનમાલા કેશગણનો યતિ ઓમકાર પ્રાર્થિત ફલદાને સમર્થ તર્હિ કિમિતિ સ સર્વૈ ન ઉપાસ્યતે. તમે કહો છો કે ઓમકાર આટલો મહાન છે અને ઓમકારની ઉપાસના દ્વારા માણસ જે ધારે મેળવી શકે. ઉપનિષદ પેલા કઠોપનિષદમાં કહ્યું યો ઈચ્છે છે તસ્ય જે ઈચ્છે છે ને તે મેળવી શકે છે. ઓમકાર મોટું આલંબન છે, ઓમકાર શ્રેષ્ઠ સાધન છે. એની ઉપાસના દ્વારા જે માણસ જે ઈચ્છે મેળવી શકે છે. હવે જો આવું જ હોય તો બધા લોકો એની પ્રાર્થના ના કરે? કરે ને? કરે છે ખરા? ખરો? જો ઓમકાર બધું આપી શકતો હોય તો બધા લોકો ઓમકારની પ્રાર્થના કરતા હોવા જોઈએ. પણ એવું થતું નથી કે પ્રાર્થના કરે. તો કેમ એવું હશે? અને ના કરે તો ના કરે, પણ પેલા ગમે ત્યાં પોપટની પ્રાર્થના કરે. એટલે સ્વામીજી મહારાજ જૂના જમાનામાં કઈ લાલ દરવાજા નહીં પણ પેલી કઈ પેલું કશુંક હોય છે ને ત્યાં પોપટ વાળા પાંજરા લઈને બેસતા હોય. હા, એ પેલું શું ભરાય? ગુજરી ભરાયમાં રવિવારનું હોય ને તો એમાં કે બસી રોજ બેસતા હશે, મને ખબર નથી. રોજ બેસે? ઓકે. તો હા, એટલે આખરે જુઓ દરેક માણસને ઈચ્છા તો છે. માણસ છે એટલે ઈચ્છા તો હોય છે. ઈચ્છાની પૂર્તિની એ પણ પ્રયત્ન હોય એનો, એ શોધી પણ કાઢે કે શું કરવું જોઈએ, પ્રયત્ન પણ કરે. બધું કર્યા પછી સાચો માર્ગ મળે જ અને સાચો પ્રયત્ન થાય જ અને ધાર્યું ફળ મળે જ એવો તો નિયમ નથી જ ને. એટલે કોઈકને રસ્તો સાચો ના મળે, કોઈકને કંઈક વસ્તુ સાચી ના મળે, કોઈની મહેનત ઓછી પડે, કોઈને ફળ મળે, કોઈનું અધૂરું મળે, કોઈનું ઊંધું મળે, બધું થઈ શકે.
એટલે આજે નહીં તો કાલે માણસ ગૂંચવાયું તો બને છે. એટલે એને ક્યાંક મદદ મેળવવી, ક્યાંક પ્રાર્થના કરવી એવી જરૂર ઊભી થતી હોય છે. અને જો એને યોગ્ય પ્રાર્થ્ય, જેની પ્રાર્થના કરવી એવું યોગ્ય સ્થાન નહીં મળે તો ગમે ત્યાં તો કરવાનો જ છે. જે ખોટા રવાડે ચડી જાય છે એ બધા પણ આટલા માટે જ ને, કે ક્યાંકથી મદદ મેળવે છે, ના મળે તો પછી આપઘાત કરે કે ખોટા નશા ને એવું બધું કરવા મળે, કારણ કે એને કંઈક જોઈએ છે મદદ. એટલે પ્રાર્થના તો કરવાનો જ છે. તો એ બધા ભગવાનની કે ઓમકારી પ્રાર્થના કેમ નહીં કરતા હોય? પ્રાર્થના કરવી જ છે અને ગમે ત્યાં કરે જ છે, તો એ કેમ નહીં કરતા હોય? તર્હિ કિમિતિ સહ એટલે ઓમકાર પ્રણવ સર્વૈ નોપાસ્યતે, બધા વડે એની ઉપાસના કેમ થતી નથી? ઇતિ શંકા વારણાર્થમ મેધયા પિહિત ઇતિ વાક્યમ. તો બ્રહ્મણ કોશ અસી જોયું આપણે, મેધયા પિહિત બાકી છે. તો મેધયા પિહિત એ શેને માટે લખ્યું છે? કે એટલા માટે કે ઓમકાર છે ને પ્રાર્થિત વસ્તુ આપવાનો છે, પણ મેધા વડે ઢંકાય. મેધાની તૃતીયા થઈ, મેધા વડે પિહિત ઢંકાયેલો છે. એ ભાષ્યકાર કહે છે મેધયા લૌકિક પ્રજ્ઞયા પિહિત આચ્છાદિત સહ, એ પછી આવશે. તો મેધયા લૌકિક પ્રજ્ઞા પિહિત આચ્છાદિત. બસ લોકોની બુદ્ધિ જ આવી હોય છે. આ બધી વસ્તુઓ તો એમાં કઈ થઈ શકે એવું હોતું જ નથી. ભગવાન પણ ભગવદ્ ગીતામાં કહે છે કે હું શું કરું? આક્રોશ, શ્રુતિ વારંવાર આક્રોશ કરે છે. ગીતામાં ભગવાન વારંવાર આક્રોશ દર્શાવે છે. કામે સ્તૈતે શ્રુતજ્ઞાનાઃ પ્રપદ્યન્તે દેવતાઃ તમ તમ નિયમ આસ્થાયા પ્રકૃત્યાનિયતા સ્વયા. ભગવાનની ઉપાસના બહુ જ સહેલી છે, અને બીજા લોકોને કરવી હોય ને ઉપાસના તો દેવતાને પેલાને કઈ કરણનું ફૂલ જોઈએ, કોઈને ચંપાનું જોઈએ, કોઈને કેવડાનું જોઈએ, આ દાડે કેવડો જોઈએ, આ દાડે ચંપો જોઈએ, આ દાડે બીલી જોઈએ, આ દાડે દુર્વા જોઈએ, આ દાડે પાયસમ જોઈએ, આ દાડે બીજું મોદક જોઈએ. બધા દેવતાની જુદી જુદી જરૂરિયાતો છે કે એમને અમુક જ ઉપાસનાના દ્રવ્યો જોઈએ, અમુક જ નૈવેદ્ય જોઈએ, અમુક દિવસો જોઈએ, અમુક માપમાં જોઈએ. પાછું એવું ને આટલા શેરનો શીરો ને આટલા શેરનું શું તમારું છે બધું, તો આટલો લોટ ને આટલો ઘી ને આટલું ગોળ કે જે હોય તે બધું માપીને કરવું પડે ને. બધું આ વિધિ પ્રમાણે કરવું પડે ને. પહેલા સ્નાન કરવું પડે ને પછી આમ બધી જ વસ્તુઓ આચવાની આમ જ પકડવાની, આમ જ હેડવાની, બધું જ કરવું પડે. આ બધું માણસ કરે છે કારણ કે એની ઈચ્છા છે, એને ફળ જોઈએ છે. ઈચ્છા પૂરી કરવા માટે આટલું બધું કરે છે. અને ભગવાનને શું જોઈએ છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ગમે તે પાંદડું લાવશો ને, ગમે તે પુષ્પ લાવશો ને, ગમે તે ફળ લાવશો ને, તૂટલું ચાલશે. બીલી હવે શિવરાત્રી જ બીલી ઓછી મળે છે, ત્યારે પાન ખરા બધા ખરી ગયા હોય પાંદડા, કે કઈ નહીં પાંદડું ભૂકોય ચાલશે, ગમે તે લાવશો ચાલશે. યો મે ભક્ત્યા. પણ એ ના મળે તો શું કરવાનું? યદ કરોશી, યદ અશ્નાસી, યદ જુહોશી, યદ દદાસી, યદ તપસ્યસી. તો ખરે ગમે તે પાંદડું બોલાવીશ તો ચાલશે, પણ એ ના મળે તો તું જે કંઈક તો કરે છે ને, તો ખાલી દાળ ભાત શાક રોટલી તો ખાય છે ને, તું જે કરતો હોય તે, જે કંઈ બોલે, જે કંઈ કરે તે, યદ તપસ્યસી, જે કંઈ કરતો હોય તે બધું મને અર્પણ કરતો હોય મને ચાલશે. તો કહે છે આટલી સહેલી તમારી પૂજા છે, એ છોડીને લોકો બા દેવતાઓને શું કામ પૂજા કરે છે? બસ ભગવાન કહે મને એ જ વિચાર થાય કે શું કામ આવું કરતા હશે લોકો. અલ્પ પ્રજ્ઞા. હા, બુદ્ધિ ઓછી છે, તો ઓછી તો મને લાગે ચાલે, પણ ઊંધી છે. હા, ઓછી બુદ્ધિને તો દવા થઈ શકે કદાચ પેલી બ્રાહ્મણ આ બધી વસ્તુઓથી, પણ ઊંધી બુદ્ધિને કોઈ દવા નથી. કેમ ઊંધી છે? એટલે જો આગળ શરૂઆતમાં આપણે જયારે કર્મની ચર્ચા કરતા હતા ત્યારે આવ્યું કે અત્યારે માણસ જે કરે છે એ બતાવે છે. એટલે અકરોન વિહિતમ કર્મ, વિહિત કર્મ ના કરે તેથી ભવિષ્યમાં દુઃખી થશે. કશું ના કરવાથી દુઃખી કેવી રીતે થાય? એની ચર્ચામાં કહેવામાં આવ્યું હતું કે અત્યારે નથી કરતો એ બતાવે છે કે પૂર્વમાં એને પુણ્યકર્મ નથી કર્યા. એ હેતુની પણ લક્ષણ છે કે પહેલા નથી કર્યા માટે અત્યારે નથી કરતો ને, અને માટે આવતીકાલે દુઃખી થશે. પહેલા નથી કર્યા માટે, અત્યારે નથી કરતો માટે દુઃખી થશે નહીં. પહેલા નિષિદ્ધ કર્મો કરતો હતો એ બતાવે છે કે અત્યારે વિહિત કર્મ નથી કરતો, પેલા નિષિદ્ધ કર્મને લીધે દુઃખી થવાનો હશે. એટલે પૂર્વના સંસ્કારો જે છે, જેવા છે, હવે એના પર આપણું કોઈ નિયંત્રણ નથી. આવું જ છે.
એનાથી દુઃખી થવાની પણ જરૂર નથી અને એનાથી નિરુપાય બની જવાની પણ જરૂર નથી, લાચાર બની જવાની જરૂર નથી. પણ હા, જે વિહિત છે એ કરવાનો આગ્રહ રાખવાની જરૂર ચોક્કસ છે. એટલે હું આજે અને આ ક્ષણ નક્કી કરી શકું કે હું સાધક છું, મારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. અને બ્રહ્મજ્ઞાન એવો કે નિયમ નથી કે જેટલા સાંભળે બધાને બ્રહ્મજ્ઞાન જોઈતું હોય, બધાને મોક્ષ જોઈતું, કશો વાંધો નહીં, ના જોઈતો હોય તો પણ સુખી તો થવું છે ને. એટલું જ મનમાં હોય કે મારે સુખી થવું છે, તો સુખી થવા માટેનો આ રસ્તો છે. એટલા માટે પણ હું આ વિચારી શકું કે હવે આ ક્ષણથી અત્યારે મારા મનમાં કેમ સારા વિચાર નથી આવતા, કે મારા મનમાં કેમ વિષયોની ઈચ્છા જન્મે છે. જરાક નવરો હંસા પૂરું થાય કે તરત ટીવી ચાલુ કર્યું કે 1.5 કલાક આની પાછળ ગયો, કેટલું મગજ પર ભાર થઈ ગયો હોય ને, બધું શ્રમ પડી ગયો હોય કે હાશ હળવા થવા માટે પછી જરા ગપ્પા મારીએ, આમ તેમ કરીએ. તો કેમ આવું થાય છે? મને કેમ એવું નથી થતું કે આજે આટલું ભણ્યું છે ને તો આજે તો મને હવે કર્તા ને કર્મ સમજવું જ પડે, આટલું જ ના આવડે તો ચાલતું હશે, ગુજરાતીમાં ના આવડે, હવે તો હું 8મા ધોરણની ચોપડી લઈ આવીશ જ અને જોઈ જ નાખીશ. એવો મને વિચાર કેમ નથી આવતો? અને મને આવું કેમ થાય છે? જો આ આપણે જે કર્યું એના સંસ્કાર આપણને પડ્યા છે. અત્યારે જે છે એ પૂર્વનું પ્રારબ્ધ છે, પૂર્વનું લઈને આવ્યા છીએ. પણ આપણી આવતીકાલ બનાવવાની આજના હાથમાં છે. અને માટે આપણી આજનું નિયંત્રણ કરવાનું નક્કી કરીએ કે આજના દિવસથી હું આ ક્ષણથી નક્કી કરું છું કે મારા સમયનો, મારી અનુકૂળતાઓનો, મારી શક્તિનો, મારી જે કે મારી ક્ષમતાઓને પોટેન્શિયલ્સ છે, બધાને ભગવાને બહુ જ બધું આપ્યું છે. આ બધાનો ઉપયોગ હું હવે શ્રેષ્ઠ રીતે, કારણ કે કેટલું બધું તો જતું રહ્યું છે. અનાદિકાળથી અનંત જન્મો ગયા અને આ જન્મના 50, 60, 70 કેટલા મોંઘા વર્ષો જતા રહ્યા છે. હવે આપણી પાસે બહુ ઓછું બચ્યું છે અને એમાંય પછી આપણે આળસ કરીએ કે પ્રમાદ કરીએ તો આપણને શોભે એવું નથી. આપણે આપણું બગાડી રહ્યા છીએ અને આપણા હિતની વિરુદ્ધ આપણે જાતે જઈ રહ્યા છીએ. અને એટલા માટે એવી સભાનતાપૂર્વક કામેશ તૈસે હૃતજ્ઞાન, ભગવાન કહે છે કે માણસો કામનાઓથી એટલા બધા ઘેરાયેલા હોય છે, તે કામનાથી જેમની બુદ્ધિ હરાઈ ગઈ છે, તૈહિ કામૈ હૃતજ્ઞાનાઃ, ની બુદ્ધિ હરાઈ ગઈ છે. પ્રપદ્યંતે અન્ય દેવતા, એ જુદા જુદા દેવતાઓની જુદા જુદા હેતુ માટે પ્રાર્થના કરે છે, એમની ઉપાસના કરે છે, કેટલી મોંઘી ને મુશ્કેલ હોય તોય કરે છે. શેના માટે કરે છે? તમ નિયમાસ્થાય, અચ્છા તે નિયમ પાડે કે આદળે ઉપવાસ કરો, આદળે ચાલતા જવું, આદળે બધું જ કરે. પ્રકૃત્યાની યથાસ્વયા, પોતાની પ્રકૃતિ વડે નિયંત્રિત થઈને આ બધું કરે છે. એનાથી બચવાનો એક જ રસ્તો છે કે હું આજે અને અત્યારે જે કંઈ સાધક તરીકે યોગ્ય છે, મને ભગવાન સિવાય કોઈ નાની મોટી વસ્તુમાં રસ નથી. દેવતાઓ એટલે નાની નાની વસ્તુઓ આપનારા પરિબળો, એવું સમજો. દેવતા, ભગવાનને દેવતા જુદા છે એવું પણ નથી. પણ ભગવાન પાસે હું નાની વસ્તુની અપેક્ષા, જેમ મારા દાદા બહુ મહાન વિદ્વાન, સંસ્કૃત અને શાસ્ત્રના પંડિત બ્રહ્મનિષ્ઠ પુરુષ છે. માનો કે મારા દાદા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા છે, પણ હું એમનો દીકરાનો દીકરો છું અને મારો હક છે કે એમની ઉપર ચડી જવું, ખોળામાં ખભા પર ચડી જવું, મૂછો ખેંચું અને પછી દાદા ચોકલેટ આપો, દાદા ચોકલેટ આપીને લઈને પાછા આવીને ખુશ થવું. આ મારો હક છે, અધિકાર છે. તો એટલું લઈને પાછા આવી શકું ને હું, બરાબર છે ને? એટલે આટલું જો મેં કર્યું તો દાદામાંથી મેં દેવતાનું આવાહન કર્યું, બરાબર? દાદામાંથી ચોકલેટ આપનાર પાસાનું આવાહન. દાદા પાસે હું બ્રહ્મજ્ઞાન મેળવી શકત, હું સંસ્કૃત શીખી શકત, હું ઘણું બધું શીખી શક્યો હોત, ઘણું મેળવી શકત, મારું કલ્યાણ કરી શક્યો હોત. એમાંથી હું નાનું પાસું લઈને પાછો આવું અને દાદા એટલું જ આપી શકે, એ વધારે આપશે તો મને કિંમત નથી. એટલે મને ચોકલેટ જોઈતી હોય તો દાદાએ ચોકલેટ જ આપવી પડે, એ લઈને હું પાછો આવું. આ મેં દેવતાનું આવાહન કર્યું કહેવાય. હા, ભગવાનને દેવતા કોઈ ફેર ન સમજશો, પણ હું જ્યારે પૂર્ણને માટે આરાધના કરું છું, એ ભગવાન છે, એના પાસાઓમાંથી હું નાના નાના કટકાઓ માંગુ છું, એ દેવતાની ઉપાસના. મને શક્તિ આપો અને મને બ્રહ્મચર્ય, એ તો સારી વસ્તુઓ છે, પણ મારા લગ્ન કરાવી આપો અને મને કંઈક બાળક આપો અને મને પૈસા આપો, મને નોકરી આપો, જે કંઈ નાની મોટી વસ્તુ માંગીએ તો. એટલે એ કહે છે ભાષ્યકાર મહારાજ, મેધયા લૌકિક પ્રજ્ઞયા પિહિત આચ્છાદિત. આ લૌકિક પ્રજ્ઞા છે.
એટલે આ લોક અને પરલોકના સુખો મેળવવાની કામના, એ કામના એટલી બધી તીવ્ર અને એટલી બધી માણસને એવો બાવરો બનાવી દે છે. હા, આ વસ્તુઓ તમે મારાથી વધારે જાણતા હશો કદાચ, મને નથી ખબર કે હું વધારે જાણતી એવું બની શકે. એટલા માટે કે હું ઊભી રહીને જોઉં છું કે આ સજ્જન હતો અને કેવો ભરાયો ને કેવો આમ આંખોની સામે દેખાય. જાયતો વિષયાન પુંસા સંકસ્તેષુ ઉપજાયતે સંકાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् भवति स्मृति विभ्रमः સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ. આપણને દેખાય કે જો આ પડ્યો 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 આપણી આંખોની સામે, જો કેટલી અધઃપતન પર પહોંચી ગયો. એકવાર એને ખોટો વિચાર આવી ગયો બસ, અને એક જ વાર એ ખોટી વસ્તુને વશ થયો. ખલાસ. પછી પતન માટે કે બહુ મહેનત નથી પડતી, ચડવા મહેનત પડે છે. પડવામાં શી મહેનત છે, તરત તૈયાર છે પડવાની સીડી તો. એટલે આ લૌકિક પ્રજ્ઞા આલોક અને પરલોકના નાના અને બુદ્ધિ એને ટેકો આપે, જસ્ટિફાય કરે. કોઈ સલાહ માગે ને કોઈ સલાહ આપવા જાય તો તમને શી ખબર, મને ખબર વધારે છે, મારે શું જોઈએ છે, મને વધારે ભાન છે. એ આ આશ્ચર્ય છે, પણ આ સાર્વત્રિક છે. હા, આવું જ છે. એવું ના હોત તો બધા બ્રહ્મજ્ઞાની થઈ ગયા હોત. એટલે ભગવાન મનુષ્યાણામ સહસ્રેષ બધું કહેતા હશે, આ બધું જોઈને કહેતા હશે ને. વાત સાચી છે, આવું જ છે. તો લૌકિક પ્રજ્ઞા એના વડે લોકોની બુદ્ધિ આચ્છાદિત થઈ ગઈ છે. અને માટે એટલે ભાષ્યકાર કહે છે મૈતયા લૌકિક પ્રજ્ઞા કહિત આચ્છાદિત. ટીકાકાર લખે છે નીચે, નનો શાસ્ત્ર, હું 35 મિનિટ વાંચું છું 389 પાના ઉપર. નનો શાસ્ત્ર અજનિતા પ્રજ્ઞા લૌકિક પ્રજ્ઞા. તો લૌકિક પ્રજ્ઞા એટલે શું? શાસ્ત્ર દ્વારા ન જન્મેલી સ્વાભાવિક પૂર્વના સંસ્કારોમાંથી જે લઈને આવ્યા છે સમજ. આમ જ થાય ને આમ નાશ થાય. કોણે કહ્યું? એ આપણે શોધીએ તો આગલા જૂના કર્મો અને જે કંઈ કરતા આવ્યા છે એમાંથી આપણે નક્કી કર્યું છે કે આમ જ થાય ને આમ નાશ થાય. કોઈ શાસ્ત્રએ કહ્યું છે? જો શાસ્ત્રએ નથી કહ્યું અને માત્ર સંસ્કારોથી આવ્યું છે તો એને ચકાસી શકીએ કે આનું કોઈ મૂળ છે. એવું ખોટું છે આપણે માનવા નથી તૈયાર. ચાલો, સાચું પણ હોઈ શકે પણ ખોટું પણ હોઈ શકે. જો એવું હોય તો એમાંથી બચવા માટે મારી તૈયારી કે તત્પરતા તરત જ હોય. એને તો વાર જ ના લાગે ને. હમણાં હું કંઈક સાંભળતી હતી કે એક જગ્યાએ મહાત્માઓને ચાતુર્માસ માટે બોલાવેલા કોઈ શેઠને ત્યાં. પછી એમને એ કોઈ મોટા માણસ જ બોલાવી શકે ને બધા મહાત્માઓને ચાતુર્માસ માટે. તો ત્યાં કબાટમાં બહુ બધા ફળ મૂકેલા હતા, કાચનો કબાટ હતો. એટલે સાધુઓ એક બે દાડા તો જોયા કરે કે ભાઈ ફળ છે ને આપણે છીએ ને ચાતુર્માસ ચાલે છે. ત્રીજા દાડે પછી થોડીક હિંમત આવી તો યજમાનને બોલાવીને કહે છે કે ભાઈ તમારા ફળ બગડી જશે, હવે તમારે આપવા તો આપી દો. એટલે કબાટમાં રાખી મૂકે છે, ભૂલી ગયા હશે યજમાન કે ગમે તેમ. ધીમે રહીને કાચનું કબાટ ખોલ્યું યજમાને, એક ફળ કાઢીને મૂક્યું બહાર. અને હમણાં જરા ચકાસણી કરી પછી ખબર પડી કે આ ફળ તો ખોટા છે. અને પછી એને પાછા મૂક્યા. 4 મહિના સુધી રહ્યા સાધુઓ. એકવાર નજર જશે એની પર નહીં. હવે હમણાં આજે સાંભળ્યું કોઈનું, ખરું ને. એટલે આ એકવાર સમજ પડી પછી એમાં મન જાય ખરું. કેવી રીતે જાય? પણ ઓળખાતું નથી કે આવું છે. આ બધી નારાયણની ઈચ્છાઓ જ છે. એટલે ક્યાંક જોવા મળે તો કેવું કે નારાયણની ઈચ્છા, કોઈની ટીકામાં ના પડશો, એ નથી પડવા જેવું. કારણ કે નારાયણ ક્યારે કોનું આમ જરા આગુ પાછું કરી નાખશે એની કોઈ વ્યવસ્થા નથી, ખરેખર નથી. અને એટલા માટે કોઈકને કશું થયું તો ભગવાનને પ્રાર્થના કરજો એને માટે કે એનું ભલું થાય. ટીકા નિંદામાં ના પડીએ પણ આપણે સભાન થઈએ. સ્વામીજી મહારાજ કહે છે ક્યાંકથી શીખવું કે શું કરવું, ક્યાંકથી શીખવું કે શું ના કરવું. એટલે એની નિંદા માટે નહીં પણ આપણી સભાનતા માટે કે આ તો નાશ કરવો, આ તો નાશ કરવો, આ તો નાશ કરવો. એટલે કે હું કમસે કમ કોઈની સલાહ તો લઈ શકું, કોઈને માની તો શકું. એટલે કૃષ્ણનો સ્વામીજી મહારાજ જે ખૂંટો હોવો જોઈએ દરેકના જીવન, એક ખીલો હોવો જોઈએ કે ખીલાને હું બંધાયેલો છું અને એની રજા વગર કે એને પૂછ્યા વગર હું કશું કરતો નથી. દરેકની પોતપોતાની રીત છે મહાત્માઓની કહેવાની. પરંતુ એ તો ખરું જ કે હું ચોક્કસ જગ્યાની આમન્યા કે આજ્ઞા કે રજા કે કન્સલ્ટેશન, આપણે કે આજ્ઞાની, એવો આજ્ઞા શબ્દ ના ગમતો હોય તો કાઢી નાખો, પણ પરામર્શ
જરા વાતચીત તો કરીએ જ અને જાણી લઈએ કે એમને શું યોગ્ય લાગે છે, અને પછી આપણે નક્કી કરીએ કે કરવું કે ના કરવું, જે કંઈ કરવાનો વિચાર કરીએ તે. તો આ લૌકિક પ્રજ્ઞા છે જે આપણને એ જ સાચી છે એવું મનમાં પાક્કો ઘુસાડી દે છે. બુદ્ધિ બધી જ દલીલ એની ફેવરમાં કરશે અને આપણને ખાતરી જ કરાવશે કે એ જ સાચું છે ને ભલા મારા હિતેચ્છુ બધા ખોટા છે. એ લોકોને સમજ જ નથી પડતી કે મારું ભલું શેમાં છે, મારું ભલું આમાં જ છે ને આ તો હું કરીશ ને પછી છાનોમાનો કરે. હા, જેવું એને લાગ્યું કે આ લોકોને નહીં ગમે, છાનોમાનું કરવું પડ્યું એટલે જ ખોટું છે તો નક્કી થઈ ગયું. આપણે પૂછવાની રજા, એ બધું જોયું નહીં ને ખબર છે કે પૂછીશું તો ના જ પાડશે તો એ વખતે ખોટું જ છે વગેરે. પણ આ લૌકિક પ્રજ્ઞા, શાસ્ત્ર અરિજનિતા પ્રજ્ઞા, લૌકિક પ્રજ્ઞા તો કહે છે કે લૌકિક પ્રજ્ઞા એટલે શાસ્ત્રથી ન જન્મેલી સમજ કે બુદ્ધિ. તસ્યા કથમ પીઠાદેહ વિધાયકત્વમ. પણ એ જેમ પેલી અસી તલવારને ઢાંકે, કોઈ પીઠ વસ્તુને ઢાંકે, એમ આ લૌકિક પ્રજ્ઞા કેવી રીતે ઢાંકી શકે આ બ્રહ્મને કે આત્માને? ઇત્યાશંક્ય એ શંકા કરીને અત્ર વિવક્ષતમ પિધાનમ કથયતિ. અહીં કયા પ્રકારના પિધાનની અપેક્ષા છે? તો ભાષ્યકાર કહે છે સત્વમ સામાન્ય પ્રજ્ઞૈઃ અવિદિત તત્વ ઇત્યર્થઃ. આ હે ઓમકાર તો જે છે તે સામાન્ય પ્રજ્ઞૈઃ અવિદિત તત્વ, સામાન્ય લૌકિક બુદ્ધિવાળા લોકો માટે તારા તત્વનું જ્ઞાન થતું નથી. એ તને ઓળખતા નથી, તારી મહાનતાને જાણતા નથી. મેં કહ્યું દાદા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે, બરો છોકરો જઈને મૂછો ખેંચીને પાછો આવે એવું. એ કરવા દે કે એમ પણ ભાઈબંધી રહેશે તો કાલે સવારે મને ઓળખશે. શાસ્ત્રો મહાત્માઓ બધા જે પ્રકારનો એને ચલાવે ગિવિંગ અ લોંગ રોપ, લાંબી દોરડી આપે કે ચાલો આજે નહીં તો કાલે નહીં તો કોઈક દાડો ઓળખશે. સંબંધ રહેશે તો ક્યારેક પણ ઓળખશે, ક્યારેક પણ લાભ લેશે. એટલે એ ભલે ચલાવે. એટલે એમ થાય કે તમને તો ખબર હતી ને, એને નહોતી, પણ ખબર હોવાથી કોઈ લાભ નથી હોતો, ચલાવવો જ પડે. એમ કરતા કોઈક દિવસે છે એને સમજ પડશે. એટલે એ તો આ સામાન્ય પ્રજ્ઞાવાળા લોકો, સામાન્ય એટલે લૌકિક કામના વડે જેમની સમજ હરાઈ ગઈ છે. સામાન્ય પ્રજ્ઞા ઓછી તો વાંધો જ નથી, પણ ઓછી નથી પણ વિરુદ્ધ પ્રજ્ઞા છે. સંસારને જ સુખ કહેવાય અને એ દિશામાં જ જવું જોઈએ, આવો જેનો સ્પષ્ટ નિર્ણય છે. અને શાસ્ત્રની સમજથી પોતાની સમજને ચકાસવાની કોઈ તૈયારી જ નથી. આવા જે લોકો છે એ તારા તત્વને કે સ્વરૂપને ઓળખી શકતા નથી. એ રીતે તું ઢંકાયેલો છે. નીચે 36મી લીટીમાં કહે છે ઉક્ત લૌકિક પ્રજ્ઞા માત્ર યુક્તા સામાન્ય પ્રજ્ઞા, જેને વ્યવહાર ડાયા કહીએ છીએ, વર્લ્ડ વાઇઝ. એટલે ગમે ત્યાં અજાણી જગ્યામાં પણ જાય, અજાણી ભાષા કશું ના આવડે ત્યાં રસ્તો કાઢી લે. હા, કેટલાક લોકો બહુ જ હોશિયાર, એટલે બહુ જ હોશિયાર છે. દુકાનમાં જઈને પેલી કઈ આપણે પેલા ટેબલ વચ્ચે ટુવાલ લાવ્યા ને આપણે, તો એ દુકાનવાળા શું કે આપણને કે તમે કાઢી લો. આપણે તો કેસરી જ જોઈતા હોય કે આ ઢગલો પડ્યો કાઢી લો, તો બેટા કરીને કઢાવી લેવું. માણસને એવી આવડત, ગમે તે ભાષા ને કશું જ ના હોય પણ કઢાવી લે, બધું જ કરાવી શકે ગમે તે જગ્યાએ. આ વ્યવહાર ડાયા લોકો, આ બધી ડાપણ, આ બધી બુદ્ધિ, આ બધી આપણને તો કશું જ ના આવડે. એટલે આપણા કરતા બહુ ડાયા છે એવું લાગે આપણને, પણ આ કોણ છે? લૌકિક પ્રજ્ઞા માત્ર યુક્તા સામાન્ય પ્રજ્ઞા, વ્યવહારની બધી વસ્તુનું પૂરું ડાપણ ધરાવે. ક્યાં કેટલો ચાંદલો કરવો ને ક્યાં કેટલી વ્યવહાર કરવો અને ક્યાં જવું ને ક્યાં ના જવું ને કોને જે કંઈ હોય તે બધું. આવા લોકો દ્વારા સત્વમ સામાન્ય પ્રજ્ઞૈ અવિદિત મહિમાસી. આ સામાન્ય બુદ્ધિ કોને કઈ? કે બ્રહ્મના કે ઓમકારના મહિમાને, એના મહાત્મ્યને જે જાણતા નથી, જાણવા માંગતા પણ નથી. તસ્માત તમ સર્વહિન ઉપાસ્ય છે ઇત્યર્થ. અને માટે બધા લોકો તમારી ઉપાસના નથી કરતા, એવો એનો અર્થ છે. શ્રવણપૂર્વકમ. હવે જે શ્રુતમ મેં ગોપાએ કહ્યું હતું ને, શ્રોત્ર, તો ભાષ્યકાર, ભાષ્ય આગળ કહે છે શ્રુતમ શ્રવણપૂર્વકમ આત્મજ્ઞાનાદિકમ મે ગોપાય રક્ષ તત્પ્રાપ્તિ અવિસ્મરણાદિના.
તો મારું જે શ્રવણ કરેલું છે આત્મજ્ઞાન વગેરે એને ભગવાન તમે રક્ષણ કરો. ઓમકારને પ્રાર્થના છે. ઓમકાર બ્રહ્મથી અભિન્ન છે, માટે ઓમકારને જે પ્રાર્થના થાય છે બ્રહ્મને પ્રાર્થના થાય છે, ભગવાનને પ્રાર્થના થાય છે. મેં જે શ્રવણ કર્યું છે તમે રક્ષણ કરો. એક તો શ્રવણ કરવાની તક મળે. શ્રોતમના બંને અર્થ કર્યા. શ્રોતમ એટલે મને શ્રવણ કરવાની તક મળે, હું ઘણું બધું શ્રવણ કરું અને શ્રવણ કરેલું ભૂલી ના, અવિસ્મરણ. શ્રવણ કરેલું ભૂલી ના જવું. જેમ જેમ નવું આવે જૂના રજા આપતા જઈએ. ના, હું જૂનું ભૂલું નહીં, હું બધાને રક્ષણ થાય મારું એવું કરું. ટીકાકાર કહે છે નીચે 37મી લીટીમાં, શ્રવણપૂર્વકમ આત્મજ્ઞાનાદિ લક્ષણ વિજ્ઞાનમ શ્રુતમ. તો શ્રુતમ કોને કહેવાય? કે શ્રવણ કરીને આત્મજ્ઞાનના વિષયમાં જે વિજ્ઞાન પ્રાપ્ત કર્યું તે એક. અને બીજું તત્પ્રાપ્તિ અવિસ્મરણાદિના ગોપાયિત યોજના. તો એક તો મને શ્રવણથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને એ જે પ્રાપ્તિ થઈ છે, જે કંઈ સમજ મને પ્રાપ્ત થઈ છે એને હું અવિસ્મરણ, એને હું ભૂલી ના જઉં, એ ટકે. આજે મેં નક્કી કર્યું કે જીભને હું મીઠી રાખીશ, પછી કાલે નક્કી કર્યું કે હું જૂઠું નહીં બોલું. તો હવે આજે જીભને મીઠી રાખીશ એવું નક્કી કર્યું, કાલે જૂઠું નહીં બોલું નક્કી કર્યું, ત્યારે જીભને છૂટ આપી દઉં કે હવે તારે મીઠા થવાની જરૂર નથી. પછી ત્રીજે દાડ ત્રીજું નક્કી કરું કે હું તમાચો નહીં મારું, એટલે હું તમાચો નહીં મારો નિયમ રાખું, પણ ત્રીજે દાડે જીભને જુઠ્ઠું બોલવાની પણ છૂટ અને કડવું બોલવાની પણ છૂટ. એવું નહીં, એકમાં બીજું, બીજામાં ત્રીજું ઉમેરતો જાઉં. એટલે મારામાં સદગુણોનો હું વધારો કરતો જાઉં. જે કંઈ સાંભળું એનું રક્ષણ થાય, એ મને ઉપયોગી થાય, એવી પ્રાર્થના અહીં કરવામાં આવી. શ્રોતમ મે ગોપાય. હવે જો પ્રથમ આદિપદેન 37મી લીટીમાં જે વાંચ્યો, શ્રવણપૂર્વકમ આત્મજ્ઞાન આદિ લક્ષણ, ત્યાં એક આદિ છે. અને તત્પ્રાપ્તિ અવિસ્મરણ આદિના, ત્યાં બીજો આદિ છે. બરાબર, બે આદિ શબ્દ છે. એની હવે પછી વાત કરે છે. પ્રથમ આદિપદેના મનન જનિતમ જ્ઞાનમ સંગૃહ્યતે. તો પહેલું જે આદિ શબ્દ છે શ્રવણપૂર્વકમ આત્મજ્ઞાનાદિ લક્ષણમ, એ આદિનો અર્થ મનન સહિતનું જ્ઞાન એવો સમજવાનો. દ્વિતીય આદિપદેના, દ્વિતીય આદિ એટલે પ્રાપ્તિ અવિસ્મરણ આદિના. તો પ્રાપ્તિ જે થઈ છે એનું અવિસ્મરણ થાવ, અવિસ્મરણ વગેરે વગેરે. એટલે શું? તો દ્વિતીય આદિપદેના રાગાદિ લક્ષણ પ્રતિબંધ નિવૃત્તિ સંગૃહ્યતે. તો મારામાંથી રાગ દ્વેષની નિવૃત્તિ થાય. મેં નક્કી કર્યું કે જૂઠું નહીં બોલું, છતાં હું જૂઠું બોલું તો કેમ બોલું? શું થાય? શા માટે હું જૂઠું બોલું? મેં નક્કી કર્યું કે જૂઠું નહીં બોલું, છતાં હું જઈને જૂઠું, અને મને યાદ છે કે જૂઠું નહીં બોલવાનું મેં નક્કી કર્યું છે, તો એ હું બોલું જ છું. કેમ એવું થાય છે? હાજી, જૂઠું નહીં બોલું એવું નક્કી કર્યા પછી જૂઠું બોલવાની જરૂર કેમ પડે છે? લાભ મેળવવા. બરાબર છે. કેમ એને લાભ કહેવાય એવું મેં નક્કી કર્યું છે એટલે ને. બરાબર. મારો કોઈક વસ્તુ વિશે રાગ કે દ્વેષ છે, આ મને ગમે છે, એ મળશે તો મને લાભ થશે, આ જતું રહેશે તો ગેરલાભ થશે. આ પ્રકારના મારા જે પૂર્વ નિશ્ચયો છે અને એમને મારું નિયંત્રણ કરવાની મેં છૂટ આપી છે. બરાબર. આ બધું હોય જ. જો એવું કંઈ માનશો નહીં, માણસ જન્મ્યા બધા સરખા જ જન્મ્યા હોય, બધાના રાગ દ્વેષો ને ગમા અણગમા ને ક્રોધ ને કડવા બધું હોય જ. એના પછી શું જે મળ્યું છે એ છે, એને આપણે કોમન ફેક્ટર સ્વીકારી લો કે આ આટલું છે. અત્યારે ધડો કરીએ ને, એ ધડો આટલું આમ તો આજુ રહે છે, કઈ ને ધડો કરીને સરખું કરી નાખ્યું. એ કર્યા પછી હું બંને પાછા સરખા રાખીશ. એમ અત્યારે જે છે એને કોન્સ્ટન્ટ ફેક્ટર મૂકી દો કે મારામાં આટલો ક્રોધ છે, આટલો આ બધું જ છે. જે છે તે છે, હું એના વશમાં આવીશ નહીં. તયોરના વશમાં આગત છે, એના વશમાં નહીં આવું. આ છે એ વાત સાચી છે, હું સ્વીકારું છું કે મારામાં આવું છે. એનાથી મારું અવમૂલ્યન કરવાની, મારી જાતનું અપમાન કરવાની તો જરૂર છે જ નહીં. એ નડશે ક્યાં? એ મને વશ કરીને જ મને નુકસાન કરશે ને. તો શરૂઆત હું ત્યાંથી કરું છું કે હું એના વશમાં નહીં આવું. તો હું શું કરીશ? હું શાસ્ત્રના વશમાં રહીશ. શાસ્ત્ર રજા આપે છે, મહાત્મા રજા આપે છે, મારા ગુરુજી મને છૂટ આપે છે આ કરવાની. પણ પૂછવા જાઉં દરરોજ કે હું કરું કે ના કરું, તો આપણને સમજ આપી છે મળે. અને આપણે હું શું કરું તો મારા મા બાપને કે જે મારા વડીલ છે એમને ગમશે તો હું સમજી શકું ને કે હું જુઠ્ઠું બોલું છું, મારા ગુરુજીને ગમશે, હું ત્યાં જઈને વર્તી કહી શકીશ આજે હું જુઠ્ઠું બોલીને આવ્યો છું.
એટલે સમજ તો પડે જ ને આપણને. કોઈક ધોરણ ઊભું કરીએ આપણે માટે કે હું કોના વશમાં આવીશ? મારા રાગ દ્વેષના, કામ ક્રોધના, લોભના, મોહના, કે લોકો શું કહેશે. આ બધી તો અત્યંત વાહિયાત વાતો છે. કેવળ અંચાઈ જ હોય છે કે કોઈ શું કહેશે. મારે જે કરવું હોય હું કરું જ છું. ના કરવામાં જ હું કહું છું કે લોકો શું કહેશે. એટલે લોકો શું કહેશે તો બિલકુલ ખોટી વસ્તુઓ હોય છે. અંચાઈને માટેના કારણો છે લોકો જે કંઈ હોય તે. અને એટલા માટે હું મારા રાગ દ્વેષ વગેરેના વશમાં તો નહીં જ આવું. હું નક્કી કરીશ કે શાસ્ત્રના કે મહાત્માના વશમાં રહીને જ, વશમાં એટલે એમના નિયંત્રણમાં એવું નહીં, હું શું કહું છું એમને ગમતું કરીશ. એટલું કે શું કરવાથી એમને હું સારો લાગીશ. અને આપણને ખબર છે કે આપણે જેને માટે પ્રેમ હોય તો એના માટે કરે જો તું મને પ્રેમ કરતી હોય ચા પી, ચા પીએ. ખબર છે ને આપણને કે પ્રેમ કરવો શું કરવું. કે પ્રિયનું પ્રિય મારું અતિ પ્રિય હોવું જોઈએ. આ પ્રેમનો નિયમ છે કે પ્રિયનું પ્રિય મારું અતિ પ્રિય હોવું જોઈએ. પ્રિયને પ્રિય જો ચા હોય તો એ મારી અતિ પ્રિય. એને ભીંડા ભાવતા મારે ભીંડા પ્રિય હોવા જોઈએ. રીંગણા ભાવતા મારે રીંગણા પ્રિય હોવા જોઈએ. બસ. તો મારા ગુરુજીને ગમે પણ ગુરુજી માટે પ્રેમ હોવો એ પહેલી શરત છે. એ કઈ નિયમ નથી કે હા એ શરતી પ્રેમ હોય કે આટલું કરો ત્યાં લગીને કરો, પછી આગળ પછી નહીં. કઈ વાંધો નહીં. મારા સુખ જોડે પ્રેમ હોય, મારા ભવિષ્ય જોડે પ્રેમ હોય, મારા કલ્યાણ માટે પ્રેમ હોય, મારે મારો જન્મ સફળ કરવો છે એને માટે પ્રેમ હોય, જે આપણને સૂઝ પડતી હોય તે. પણ કશાક માટે આ રાગદ્વેષના કે પૂર્વ સંસ્કારના વશમાં આવવું એ તો વર્તમાન સુખનો જ વિરોધ કરનાર છે. બાકી બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી, મોક્ષની કશાની જરૂર નથી. આજે જ મને સુખી નહીં થવા દે મારો રાગદ્વેષ. માટે આજે અત્યારે મારે સુખી થવું હોય તો હું રાગદ્વેષના વશમાં નહીં આવું. એટલે છે એને ગુનો ના ગણશો. નવેસરથી શરૂ કરીએ કે હું વશમાં નહીં આવું. એટલે લખ્યું છે ટીકાકાર વનમાલા 390 પાના ઉપર તદુક્તમ વાર્તિકે આવો અર્થ તમે કેમ કર્યો? બીજા આદિ પદનો અર્થ રાગદ્વેષાદિ રાહિત્ય કેમ કર્યો તમે? તો વનમાલાકાર કહે છે કે વાર્તિકકારનો આધાર લઈને મેં આવો અર્થ કર્યો છે. તદુક્તમ વાર્તિકે વાર્તિકકાર મહારાજ કહે છે રાગદ્વેષાદિ હેતુભ્ય શ્રુતમ મે ગોપાય. મેં પ્રભુ એ ભગવાન મારા આ જે શ્રવણ કરેલું છે એને રાગ અને દ્વેષ વગેરે કારણોથી તમે રક્ષ બચાવો. એ ખરેખર ગંભીર સાધક હોય ને તો એને ભાન છે. અને પછી એને એટલી પીડા જન્મતી હોય છે. અરે મેં નક્કી કર્યું તો હું આજે જૂઠું નહીં બોલું અને હું જૂઠું બોલી ગયો. કેમ? કારણ કે મારો છોકરો મને વાલો હતો. મારા છોકરાની પરીક્ષામાં ચોરી કરી એનો પહેલો નંબર આવે તો ચોરી કરે તો જ આવે, બાકી આવ્યો હોય તો જ નહીં. પહેલો નંબર હોય તો એને પ્રમોશન મળે, જે કંઈક હોય તે. તો અરે હું રાગના વશમાં આવી ગયો અને મેં ખોટું કર્યું. એટલે રાગ અને દ્વેષના કારણોથી હે ભગવાન જે કે મેં સાંભળ્યું છે ને એનું રક્ષણ કરજો, જેથી હું રાગ દ્વેષના વશમાં આવીને પેલા સાંભળેલા જ્ઞાનમાં કોમ્પ્રોમાઇઝ ના કરું, એમાં બાછોડ ના કરી દેશે. એ ભગવાન મારા પર કૃપા કરજો. અને ભાષ્યમાં હવે છેલ્લી લીટી જપાર્તાઃ એતે મંત્રાઃ મેધા કામસ્ય. શરૂઆતમાં કયું હતું? જો 388 પાના ઉપર ચોથી લીટીમાં મેધા કામસ્ય શ્રી કામસ્ય ચ તત્ પ્રાપ્તિ સાધન જપ હોમો ઉચ્યતે. તો મેધાની જેને કામના છે એના જપ માટેના મંત્રો આ કહેવામાં આવ્યા એવું આવે છે. તેવું શરૂઆતમાં કયું હતું. એટલે હવે ભાષ્યકાર મહારાજ ઉપસંહાર કરતા કહે છે એતે મંત્રાઃ. એતે મંત્ર એટલે કયા? યશ છંદસામ વૃષભ વિશ્વરૂપ ત્યાંથી લઈને શ્રુતમ મે ગોપાય એટલે સુધીના આ મંત્રો છે. એ મેધાની કામના જેને છે એને જપ માટેના મંત્ર છે. એટલે આ મંત્રોનો જપ કરી શકાય. હા, મંત્રોનો જપ કરી શકાય. શ્રી રામ જય રામ જય જય રામ બધાનું ફળ છે કે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. અને એટલે હવે આ મંત્રોનો જપ માટે ઉપયોગ અને આ ગંભીરતા સાથે કે ભગવાન મને મેધા આપો, મારું શરણ કર્યું છે એ રક્ષણ કરો. મારે આમાં જ આમ હું ચારે બાજુ એનાથી ઘેરાયેલો રહું એ મારે માટે અગત્યનું છે. નહીં તો જરાક હવા લાગી જાય ને તરત જ બધું જતું રહી જાય. એટલે ભગવાન 24 કલાકનું મને આ જ વાતાવરણ મળે. મારા પર કૃપા કરો. જપાર્થાઃ એતે મંત્રાઃ. આ મંત્રો જપ માટે છે. મેધા કામસ્ય મેધાની જેને કામના છે એને માટે આ જપ કરવાના મંત્રો છે. ઓમ
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ